लाभ देशोजी इच्छा करने संदेश भगवान अपुत्र मित्राय पेशम खाम्यो इच्छम खाम्यो देशियम बोलो चामी कमाशनो वंदी ओ जामी जय मिस्या मतेल कामी चामी सुक्षातावा चामी कमाशनो वंदी ओ जामी जय मिस्या मतेल कामी इच्छा करन संदेश वायना संदेश इच्छा चामी कमाशनो वंदी ओ जामी जय मिस्या मतेल कामी इच्छा करन संदेश वायना लेसो चामी कमाशनो वंदी ओ जामी जय मिस्या मतेल कामी इसका भगवान सही करी वायना फसा ग्राम जो जी कारो सर्वभाव प्रणशनो मंगलानंत सर्वेसी अडमवै नवद्वारादि वैरिवार विधानिने अरते योगिनाथाय महावीराय दायिने मंगलम भगवान वीरो मंगलम गौतम अंगूठे अमृतवसे लपिकना बंडा श्री गुरु गौतम समरी वांछित फलदा बुझे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा कर कमलमा शास्त्रो वसे मुख कमलमा शारदा नेत्राम्बुजे निर्विकारता नवकारना भीमलमा आनंद सागर सूर्य चरण बाय करो नंदना आनंद सागर सूर्य चरण बाय करो जन्म कल्याण जन्म उजवणी जन्म महोत्सव छप्पन द्वारा ચોસઠ દ્વારા પછી રાજા દ્વારા સરસ મજાનો પ્રસંગ કરાયો એના પછી પરમાત્મા શાળાની અંદર અભ્યાસને માટે ગયા ત્યાં પંડિતના મનના સંશય દૂર થયા પ્રગટ થયું સફરવી રાજાની પુત્રી યશોદા સાથે પરમાત્માનું વર્ણન થયું પરમાત્માની પુત્રી થઈ જે પુત્રીની પુત્રી થઈ આ રીતે પરમાત્માને 30 વર્ષ સુધી પ્રવાસ કર્યા ચાલ્યો એના પછી પરમાત્મા સ્વયં સમજાણા પોતાની મેળે પરમાત્માના ગુરુ હતા નથી તે સ્વયં મોટે બુદ્ધ પામી એના પ્રકારની ગુરુ દ્વારા એમને ધર્મ પ્રવર્તન કરવા માટે વિનંતી કરવામાં આવે કે પરમાત્મા વાસુદાન આપે રોજુ એક કરોડ 8 લાખ સોના કેટલા 388 કરોડ સોનાનો જિંદાર પાછી પરમાત્મા આપે તે ઉપરાંત ઘણી બધી વસ્તુ દાનમાં આપે એના પછી પરમાત્મા સંયોગના માર્ગે પ્રયાણ કર્યું જીવન પરમાત્મા સંયોગ લેવા પછી એ વિહાર કરે કે જેની ત્યાં ચાલુ છે એ ઉત્સવોને પાર કરતા એટલા સારા ભાગ રહેશે પરમાત્મા ચાર ગુણ જાતિ કરવાનો છે લઈ ઉત્તમની વાત ધ્યાન કોઈ દર્શન કરવાની પ્રાપ્તિ કરે છે હવે દરેક જગ્યાએ પરમાત્માની કૃપા હોય છે જ્યાં પરમાત્માની કૃપા ધ્યાન થાય એ જ સમયે એ જ સ્થાનની અંદર ચતુર્વિચારના દેવો આવીને સમય ચલી રહી છે એકદમ જ્યોતિષ વૈમાનિક અને જ્ઞાનવેદ ચાર મહિનાના ભગવાન આ ચાર મહિનાના દેવો આવી અને પરમાત્માના સંશય લેતા કરે પરમાત્મા વિશે દિશા આપે અને બ્રહ્માજી કોઈ એવું
જે રીતે પરમાત્મા સ્વયં એકલા સેવક માટે નીકળેલા અને આ ભાવની બધી બધા સમૃદ્ધિ જે હોય પરમાત્માની પહેલી દેશના પ્રતિવાદના કિનારે એ પહેલી દેશના થઈ એ દેશના લોકો છે વ્યક્તિના પરિણામવાળો નહીં થયો એટલે પરમાત્માની દેશના વિશ્વાસ હા ભૂમિમાં વૃત્તિ લાભો વૃત્તિ હતી એવાથી વૃત્તિ ભૂમિમાં સારની જેમ પરમાત્માની પહેલી દેશના થઈ છે ઈશ્વરભાઈ એટલે પ્રત્યેક પરમાત્મા એક કર્મ કેમ્પસ કરવા માટે શામ પર મજાની દેશના માત્ર રહેવું દેતા પણ કોઈ મનુષ્ય વગેરે હતા નહીં એટલે બધા બધા સંકષ્ટની પ્રાપ્તિ થાય પણ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ન થાય તો ચારિત્ર ધર્મ પ્રાપ્તિ જે સુંદર સગી સ્થાપના થાય નહીં એટલે પરમાત્માને ધર્મ પડી ગઈ ત્યાં દેશના માટે જાળવવાનું તેની દિશા પરમાત્મા કેવી એના પછી પરમાત્મા કરતા જ ત્યારે ઉપાધિની વિવાદ થાય છે એ વિવાદ કરતા કરતા બાર દિવસે કોઈ અપામાં લોકોની અંદર આવે છે ત્યારબાદ પરમાત્માના સમક્ષના મહિના થાય છે વૈશાખ સુદ દસમી નામ સિંહાસન બેઠા ભગવાન દેશના દેવે ત્યાં સમક્ષની રચના થાય વૈશાખ સુદ 11ના દિવસે 5 વર્ષના આવી ઘટેલી છે આ બાજુ જ્યાં પરમાત્માનો દિવ્ય વૈભવ એનું સંપૂર્ણ થઈ ચૂક્યું છે પેલી બાજુ એ સભામાં નિવેદી એમના સમય નામનો બ્રાહ્મણ મહાયજ્ઞ કરાવે છે એ યજ્ઞમાં એને પ્રકાંડ પવિત્રની હજારોની સંખ્યામાં પ્રકાંડ પવિત્ર બોલાવે છે આ મુખ્ય પવિત્ર તરીકે ઇન્દ્રજીનું વૈદમ આ દિવસે 11 જે છે એ મુખ્ય પવિત્રો એમના પોતાના શિષ્ય સાથે એમની લગભગ 44 શિષ્યો પ્લસ જે ભગવાન પતિકો બધા ત્યાં આવેલા છે એ સિવાયમાં ઘણા બધા ગામો ત્યાં આગળ આવેલા છે અને આ રીતે યજ્ઞનું વિધાન થઈ ચૂક્યું છે એટલે ચાલી રહ્યું છે એવામાં સમોસન કરેલા ભગવાન માણસોની વિનંતીઓને આવતા દેવની દેવીઓને જોઈ ઇન્દ્રપતિ આદિ કહે છે અરે આ યજ્ઞનો કેવો પ્રભાવ છે કે જ્યાં દેવો પણ આપણે યજ્ઞમાં સાક્ષાત આવેલા છે પરંતુ દેવો જ્યારે યજ્ઞ મંડપને લાગી વળગીને બાયપાસ કરીને આગળ વધી ગયા અને ત્યાં ભગવાન પાસે જતા દેવને જોયા ત્યારે અત્યંત વળગીને ઉદાસી કર્યા રહ્યા એનું માનતા જાય છે ક્યાં એ પોતાનું જાય છે આટલા બધા દેવોના કોણે થોડા દાડા આવે તો જાય છે ક્યાં આ દેવો દાનવો નગરજનો જન્મ સત્સંગના સમય ભગવાનને વિનંતી કરવા માટે જાય છે એનું જનશક્તિ સાંભળી એવી હોશિયાર છે તે વિચારવા માંડ્યા હું સરોવરના છું આવી જાઉં કોણ છું આ મોટી સરોવર બીજું પણ આવી ગયા કોઈ સર કહે છે કે પોતાની જાતનું વિદ્વાન માનતો હોય આચાર્ય હરિપ્રસાદ છે કોઈ પોતાની જાતનું વિદ્વાન માનતા હતા જંબુ દ્વીપમાં મારા જેવું કોઈ વિદ્વાન હતી એટલે જંબુ વૃક્ષની ડાળી જાંબુના વૃક્ષની ડાળી દિશામાં રાખી કે મારા જેવા જંબુ દ્વીપમાં કોઈ વિદ્વાન નથી કોઈ આવે તો મારી સાથે વાત કરે એમાં પણ પોતાની જાતનું સર્વજ્ઞ માને છે બીજું પણ સર્વને પોતાની જાતનું કહેલું છે આ નિશ્ચિત કોઈ મહાભૂત લાગ્યું છે એને દેવોને પણ જલ્દી લીધા છે કારણ કે દેવો એટલું બધું મને છોડીને નહીં આપે છે એટલે ખબર નહીં કોણ છે પણ પોતાનું ધ્યાનનું પોતે પોતાના આ ધ્યાનનું પણ એને ખબર પડી વસ્તુ કોણ છે તો પહેલેથી કોઈ પોતાના ધ્યાન કાઢતો ઉપયોગ કર્યો નથી એ વખતે પોતે એટલું બધું એની પાસે હતું કારણ કે જો વિદ્યાનો કારણની બુદ્ધિ હોય આટલો બધો પ્રકારની પવિત્ર હોય કે દુનિયાના દરેક પદાર્થોની જાણવું સમજ નહીં આવતો એટલું જાતો હોય એટલું તેને ખબર પડે છે કે અત્યારે કોણ આવી શકે અહીંયા કસ્ટમ તો જાણકાર છે એક સેકન્ડમાં ખબર પડી જાય પણ એવા પણ એવા સમય પણ પોતે પહેલેથી પણ છે ને સુધી પરમાત્મા મેળવ્યો સુધી ત્યારે એમને જ્ઞાનનો ઉપયોગ પોતાની મેળવ થયો જે આપણે પરમાત્માએ પૂછ્યું આ બધા જે સંસારની અવસ્થામાં હતા તે અહંકારમાં બધું એ જ્ઞાનને સાફ કરી નાખ્યું જેમ કે કાગડાઓ તીર્થના જળને સુવરો ખીરને ગીરનો સરોવરને માખીઓ ચંદ્રવરને અને જેવા શ્રેષ્ઠ અમુકને ભૂગોળ વગેરે હોય સૂર્યપ્રકાશને છોડી દેશે એમ ત્યાં ભ્રાંત જેવા થયેલા ભવિત કહેવા દેવદાનવો એટલા માટે આપણે છોડી જીવ પાસે જાય છે અથવા જેવા સરોવર છે એવા દેવ ખરેખર અમુક એવું પાસે યોગ્ય થયો છે પોતાની જાતની સમાધાન લોકો શું થાય એ હતું જો તારો દેશ જેવો તારો પરિવાર એ ખેતી ના થઈ તારા માણસો એવા તો એવું કેમ કે આપણે પોતાની જાતને સમાધાન કરી એમાં પોતે પણ શું કર્યું જે ભાઈ સર્વજ્ઞ છે એવા એના બધા
અનુયાયી છે સત્ય સરખો મેળ પડ્યો છે હવે આમાંના વૃક્ષની જે ભોગરા ગુંજારો કરે છે એ કાગડા તો કડવા લીમડાના વૃક્ષો પર મળે આ રેવો પણ કડવા લીમડાના વૃક્ષમાં ભીતરી પાસે જાય છે પણ છતાંય ગમે તે હોય હું એના સર્વને સહન કરી શકીશ એના સર્વપણાને સહન કરવાની મારી તાકાત નથી જોઈ જઈ છે શું આકાશમાં બે સૂર્ય હોય છે કોઈ દિવસ ના હોય એક ગુફા બેસી રહી શકે એક તલવાર કે બે તલવાર રહી શકે રાત એક સનભે સર્વ ક્યાંય શબ્દ શક્યા નથી હવે ભગવાનને જાણીને પાછા પડતા લોકોને જે હાસ્યપૂર્વક પૂછે હે ગમો તમે એ સર્વને ક્યાં જોયો છે કેવો રૂપાળો છે સ્વરૂપ કેવું છે ત્યાં લોકો કહે છે જે મનુષ્યો વિકતા થઈને ગુરુને ઘણામાં તત્પર થાય અને ત્રણ જગતનું આયુષ્ય ક્યારેય પણ સમાપ્ત ન થાય અને પરાર્થથી અધિક જે ગણિત હોય તો પણ કદાચ સર્વના બધા જ ગુણોને ઘણવા શક્ય હોતા અનંત ગુણ છે એટલે ગમે તેવું તમારું આયુષ્ય હોય ગમે એટલા લોકો વર્ણન કરે અને ગણિત જ્યાં સુધી પરાર્થ એટલે અલ્પોની ખરબોની સંખ્યા ઉપરનું ગણિત હોય 1 2 3 4 5 આદિની સંખ્યા હોય નહીં એટલું મોટું ગણિત હોય તો પણ ન રહી શકે એટલે કોઈ મહાદુર્ગ માયાનું ઘર લાગે છે મહાદુર્ગે બધા દુનિયાને ધૂળમાં પાડી દીધી જે તે સૂર્ય અંધકારના સમૂહને દૂર કરવા માટે ક્યારેય પરીક્ષા કરતો નથી અગ્નિ કોઈના હાથના સ્પર્શ સહન કરતો નથી સિંહ પોતાના કેસાને જે અડે એને કોઈ સિંહના વાળા કે તેજસ્વી સંકલ્પ કામ કરી શકે શત્રુ ક્ષત્રિય જ્યારે શત્રુના પરાભવને સહન કરતો નથી હું પણ એના શરીરના આટોપને ક્ષણ માત્ર પણ સહન કરી શકું નહીં જેના દ્વારા જે અગ્નિ દ્વારા પર્વતોને પણ પાળી નખાય છે એ અગ્નિની આગળ આ વૃક્ષો શું માત્ર હોય જે પવનને મોટા મોટા હાથીઓને ઉપાડીને ભગવાને નખાય છે એ પવનની આગળ એ ગોળું ટૂંકું કેટલું હોય જે વાદી એવા સભામાં પંડિતોને પણ મોત કરી કરશે તો મારા આગળ આ ધર્માસુર એવા સર્વજ્ઞ શું માત્ર છે એવા આ વિષય શું વહેલી શું સમય જાઓ તો કે ખબર પડે કે હવે જશે કે તે છે શું કે ખબર કોઈ જઈ છે એટલે એ હવે ચાલ મને જોઈને ભાગી જશે ત્યાંથી જ્યારે એવું હજી પોતાની જાતની ભણાય હું ગોળ દેશમાં ગયો તે ગોળ દેશના પંડિતો મારા ભાઈથી દૂર દેશમાં ભાગી ગયા જ્યારે હું ગુજરાતમાં ગયો તે ગુજરાતના પંડિતો મારા ભાઈથી જર્જરિત થઈ ગયા અને ત્રાસને ભાગી ગયા માલવ દેશમાં ગયો ત્યારે માલવ દેશના પંડિતો મારા ભાઈથી મરી ગયા તિલંગ દેશમાં ગયો તો તિલંગ દેશના પંડિતો મારા એવા મારા ભાઈથી તર જેવા ચુંબડા થઈ ગયા નાગ દેશમાં ગયો તો રેડ દેશના પંડિતો મારા ભાઈથી ભાગી ગયા કે ત્યાં ક્યાંય નહીં ગયા ક્યાંય ભાગી ગયા જ્યારે એવો દ્રવિડ દેશમાં ગયો ત્યારે દ્રવિડના પંડિતો લજ્જાથી પીડાને પ્રાપ્ત થઈ ગયા વાદી લીપતા શું એટલે વાદીમાં લીપસાવાળા એવા જો હું આ જગતમાં હોઉં તો ઉત્કૃષ્ટ વાદીઓને ત્યાં દુર્દિક્ષિત સર્જાઈએ ત્યારે મારી સામે કોઈ રણવા હોશિયાર નથી પોતાની જાતને એ સર્વશ્રેષ્ઠતાને માની રહ્યો છે મારી જાતે કોઈ મને મારી સામે ટકી શકે નથી એવા મારા આગળ આ વાદી કોણ છે સર્વજ્ઞનું અભિમાન જે દાળ કરે છે એ વિચાર ત્યાં જવું માટે પોતે પ્રયત્ન કરે છે જોઈને એવું કહે છે એ એમને પોતે આ વાદી કેળા જીતવા માટે અમારે પ્રયત્ન હોય એને જોવા માટે હાથ કે કમળની નાળાને ઉકેલવા માટે એવા હાથીની જોડા લાવવાના હોય એ તો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે આ વાદી કીડા કેળાને જીતવા માટે હું પોતે જાઉં છું ત્યારે કહે છે એટલે ઉતરે એ અગ્નિપતિ મારો છાત્ર નાનો વિદ્યાર્થી પણ એને જીતીને આવી શકે છે પણ એ જાય તો મારું કોઈ રોક્યા શું પણ કોઈ વાદી નામ સાંભળો એટલે મારા આત્માને મોઢામાં ખાજ આવવા માંડે છે શું છે મારે ત્યાં જવું પણ જરૂરી જ છે ઇન્દ્રપુરી ત્યાં વિચારે છે હશે કોઈ પણ વસ્તુ કોઈ ગાડીમાં તલને પીડતો હોય તો તલને પીડતા પીડતા કોઈ તલ નાખી પણ રહી જાય બધા જ પીડા જાય બધી ઘઉંને ગાડીમાં નાખી રેતીમાં નાખીએ તો પેલા જે થાંભલાને વળતીને રહેલા ઘઉં હોય એ ક્યારેક પીસાતા એ મજબૂત સાબુત રહે છે એમાં આટલા બાજુ જતા એક બે વાળી રહી ગયા તો મારા મનમાં મૂક્યું ભલે ને એક કરતો જે કરવું હોય એમાં કેમ વિચાર કરે છે કેટલા આ રીતે સરોવર પીતા કશે કંઈક કેટલાક સરોવર પાણી બાકી રહી ગયા અને હું સાહેબ ઘાસના પોટલા ધાન્યના ચીટકાને ચોળતી વખતે એના છોડમાં રહી પણ જાય એ વાદી સમય જીત્યા મારેલા એકા વાદી બાળકી રહી ગયો તો મારે
પોતાની સંત મનમાં માનતા એવા એ વાદીને હું છતાં પણ ઘરે એમ થાય તો એવા હું કોઈ રાખી શકું મારી સાથે કોઈ શકે તો હું સંત કરી શક્યો નથી. મારી આ સંત કરવાની એવી તાકાત નથી. અને બીજી એકવાર સતી સ્ત્રી હોય એક વખત એનું શરીર ઠંડક થાય એ હંમેશા માટે અસતી જ ગણાય. એમ જો એક વાગી હું નહીં જીતું તો હંમેશા હું અજીત જ કહેવાઈશ અને હું હારેલો જ કહેવાઈશ, જીતેલો કહેવાઉં નહીં. મેં વાદોમાં હજારો એવા વાદીઓને ત્રણ જગતમાં જીતી લીધા છે. તો આ ખીચડીની થાળીમાં રહેલા કટો આવે ને તો કોરડા મગની જેમ ખીચડીમાં કોરડો મગ આવે તો શું આત્મા કડકડ અવાજ કરે તો એમાં આ વાદીને જીગર જીતેલો આ વાદીમાં બચી ગયો એ મોટું આશ્ચર્ય છે. એ આ પ્રમાણે વિચાર કરી અને પોતે મોટા આડંબર સાથે પોતાના 500 શિષ્યો એટલા છે સાથે 500 શિષ્યોને લઈ શિષ્યોની ગુણગાનની ગાવે છે. સરસ્વતી કંઠા ભરણ સરસ્વતી પ્રસાદ બધી અલગ અલગ ગીત ગાવી રહ્યા છે. ત્યારે પૂર્વમાં આવી વાદી તમો ભાષ્યભાન ને વાણી ભૂમ બહુને ઘંટી માટે ઘંટી સમાન આ રીતે બધા અલગ અલગ પ્રકારના એ જીવનને ગવાતા માટે બધે ત્યાં પહોંચે છે. મારા હોવા છતાં જે વાદી લોકમાં પોતાના સર્વજ્ઞતાને બતાવી રહ્યો છે એ કાળા સર્પને જેમને લાખો મારવા એવું કામ કરી રહ્યો છે. સુતેલા સિંહને જો જગાડા માટે જાણે કહેવાય એવું લાગે અને એવું કહેવાય કે સિંહના દ્વારા હેરાવત હાથીને મારવા માટે ઉદ્યોગ ચલાવ્યા બળદ જેવો એ લાગે છે. આ રીતે બધું મનમાં વિચારે છે. આ વાદી દ્વારા મને ગુસ્સો કરાયો છે. એ ગુસ્સો કરાવે છે જે સાપના મસ્તક પર કોઈ મળી ગયેલા સાપ કેવા પ્રકારના મારે આ વાક્ય શું કહ્યું છે મને ભયંકર ગુસ્સો અપાયો છે. ગુસ્સો અપાયો છે અને મારે ખરાબ ધરમ તો કરવો જ પડશે. બધે એમ જ થાવ હવે એની પાસે જાઉં એ નિરુત્તર કરું છું. સૂર્ય જ્યાં સુધી ઉત્તરે ત્યાં સુધી આજ્ઞા ચમકે ચંદ્રમાં જ્યાં પ્રકાશે અને ચંદ્રમાં પ્રકાશે પણ સૂર્ય ઉઠી ત્યારે આજ્ઞા અને ચંદ્રમાં બધી જ્યારે કેવા થઈ જાય એ બધા તેજના થઈ જાય છે. આથી બધી પોતે અલગ અલગ પ્રકારની પોતાની વિચારણા કરે છે. વિચારણા કરતા કરતા એ ઇન્દ્ર બુદ્ધિ ધીરે ધીરે તેને સમાન સ્તરના પહેલા પદ્ધતિએ પહોંચે છે અને ઉપર નીચેથી દેખે છે. દેખતાની સાથે ખબર જઈને સોપાના પદ્ધતિમાં રહેલો વિચાર છે આ બ્રહ્મા છે, વિષ્ણુ છે, આ શંકર છે, સદાશિવ છે, કોણ છે ભૈયા? ચંદ્ર છે? ના, ચંદ્ર તો નથી. ચંદ્રમાં તો ગરમ છે એમાં દેખી તરફ દેખાતું નથી. આ સૂર્ય છે? ના, સૂર્ય તો નથી. સૂર્ય તો દેખી પણ ન શકાય. તો સાપની મસ્તી દેખી શકાય એવો છે. આ મેરુ છે? ના, મેરુ તો કઠિન સ્પર્શવાળો છે. એકદમ કોમળ સ્પર્શવાળો છે. આ વિષ્ણુ છે? ના, વિષ્ણુ તો કાળો છે. એકદમ સુવર્ણના ટુકડા જેવો છે. આ બ્રહ્મા છે? ના, બ્રહ્મા તો મસ્ત છે. આપણે તો યુવાન અવસ્થા છે ને, બેતાલીસ યુવાન અવસ્થા છે. આ કામદેવ છે? ના, કામદેવ તો શરીરથી રહિત હોય. આ તો શરીરધારી છે, શરીરવાળું છે. હા, હવે ખબર પડી. સંપૂર્ણ દોષી એક સમસ્ત ગુણયુક્ત આ ચરમ કીર્તન કરે છે. જીવનમાં થોડું આપણું જોયા હવે ખબર પડી આ કોણ છે. ત્યાં બધાની સાથે સરખામણી કરી હતી. હવે એકેમાં એનો મેળ બેસતો નથી. એકે નહીં આ હીરો પીટતો તો નથી. શું કરવું? આ હીરો તો પહેલા બી ઉભારી પીનો છે અને મને સ્પેશિયલ લાવી છે. એ જાય છે એ ચરમ કીર્તન નથી. એવા સમસ્ત ગુણયુક્ત સમસ્ત ગુણ સરેક કરવાનું છે. સોનાના શેષન પર બેસેલા દેવેન્દ્રના સેવી જગતપતિ બેસે જોઈ ઇન્દ્રપતિ મનમાં વિચારે છે હવે મેં જે પહેલા યશ પ્રાપ્ત કર્યો હતો તે યશને મારે રક્ષણો કઈ રીતે એનો મોટો રોજો થઈ ગયો. ખોટો આવી ગયો. અહીંયા શું કહેવાય? અહીંયા તો ખોટો આવી ગયો. અહીંયા આવા જેવું હતું નહીં. અરે ન જીતો તો શું ફરક પડતો? અહીંયા આવે મારે જરૂર હતી નહીં. એક ખીલીને નીકાળવા માટે આખા મહેલને તોડવાનું મારે કામ કરવું પડે એવું લાગે છે. હવે જોતાની સાથે એમ ક્યારે 25% ગાયબ થઈ ગયું. બધું પોતાનું પાવર વધારે છે. બધા 25% ગાયબ થઈ ગયો. એક વાદી ન જીત્યો હોત તો વિશ્વ જીત્યા મારે શું હોય? મારે હારી થઈ જાવ. અને હવે હું શું કરું? આવી તો ગયો આગમાં હાથ તો નાખી હવે જરવાનું છે. એમને તો બચી શકે એમ નથી. સરકતા તમારા પર ચડી તો ગયા. હવે ન પાછળ જઈ શકે ના આગળ આવી શકે એવી હાલત એમની થઈ ગઈ છે. એટલે જગદીશ સદાય પરમેશ્વરને જીતવા માટે હું આવેલો છે. તો એવા અનંત બુદ્ધિવાળા મેં આ વિચાર પણ જ કરેલું છે જે હું પરમેશ્વરની પાસે કેવી રીતે જઈને બોલું તો એની સામે કઈ જાઉં
હું હવે ખરેખર સંકટમાં આવી ગયો છું. એ શ્રી ભગવાન ભાઈ મારે તમે રક્ષા દેશની રક્ષા તમે કરો. મારું દિમાગ ચાલવાનું આગળ બંધ થઈ ગયું છે. અને આવી રીતે ભગવાન નામ લોકોનો વિજય માણી એને બોલાવે છે. એ બધું લોકો બધે શુભમ આગળ શીખે છે. તો શુભપૂર્વક આવ્યું તો છે ને. અને જ્યાં પોતાનું નામ ભગવાનના મને સાંભળે છે અને જાણતો લાગે ત્યારે મારા નામને પણ જાણે છે. પાછું શું કહે છે? મને પણ પાછું શું કહે છે? મને પણ ન ઓળખે. આ લોકમાં ત્રણ વિશ્વમાં અને કે ત્રણ લોકમાં મને ન ઓળખે એવો કોણ છે? અને મારું નામ જાણે શું ખોટી વાત છે. જગત વિખ્યાત છું, પણ છતાં જો મારા મનમાં કદાચ સંશયને કદાચ કહી દે તો મારું કે આ સર્વજ્ઞ છે. ભગવાન એ વખતે તો એના મનના વિચારો જાણી લીધા. ભગવાન ગંભીર અને મધુર મયુર અવધૂત વાણી વાસે જલથી જલ ગંભીર રે ઇન્દ્ર બુદ્ધિ ચરણ રચિત જે સ્વચાર્ય હતું એમાં કહે છે, ભગવાન કહે છે, હે ઇન્દ્ર બુદ્ધિ ગૌતમ તારા મનમાં સંશય છે, પરંતુ તું એ બધું યથાર્થ જાણતો નથી. કેમ નથી વિચારતો? વેદમાં જ તારા પ્રશ્નનું સમાધાન છે. તેને જે પ્રશ્ન ઉઠેલો છે તેની શંકા ઉઠેલી છે એ શંકાનું સમાધાન વેદના પાનામાં લખેલું છે. તો વેદના પાનાને સાચી રીતે કેમ વિચારતો નથી? વિજ્ઞાન ગણ એમાં એક સ્થિતિનો વિધિકે સમજાય પાણી ભવિષ્યથી ન ફેંકે સંગાતી વેદના તરફ આવે છે. વિજ્ઞાન ગણ શું છે? જ્ઞાનનો સમૂહ. વિજ્ઞાન ગણ એટલે જ્ઞાનના સમૂહથી એવો જે આ આત્મા છે, આ પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયો છે. અને જ્યારે પંચ મહાભૂતનો વિસર્જન થઈ જશે એટલે આત્માનું બંધ વિસર્જન થઈ જશે. વ્યક્તિ સંજ્ઞાને પરલોક જેવું કશું છે નહીં. આવું વેદમાં વાક્ય એનો અર્થ તે કર્યો છે. આવી રીતનો અર્થ કર્યો છે કે આ બે પદાર્થો જે અર્થ કરે છે પહેલા તો સાંભળ. સરસ ગમન આગળ ચેતાવાળો જે આ આત્મા છે એ લોક પ્રસિદ્ધિમાં પૃથ્વી અપતેજ વાયુ આકાશો પાંચ ભૂતમાં પ્રગટ થઈ તે ભૂતમાં જ્યારે નષ્ટ પામી ત્યારે આત્મા પણ સાથે નાશ થઈ જાય છે. જેમ કે પાણીની અંદર ગર્ભતા એ સમય આવતા પાણીની અંદર ગર્ભતા સમાઈ જાય. એવી જ રીતે જો માદક દ્રવ્યમાંથી મન શક્તિ ઉત્પન્ન થાય છે તે પાછી એમાં એ સમાઈ જાય છે. એવી રીતે પાંચ ભૂતોમાંથી આત્મા ઉત્પન્ન થાય છે. તે પાંચ ભૂતો નાશ થાય એટલે શરીર જ્યારે જલી જાય ત્યારે આત્મા પણ સાથે ખતમ થઈ જાય છે. એટલે પરલોકમાં જવા જેવું હવે તે બચ્યું નથી. એટલે તેની ચિંતા શું છે? પરલોક જેવું કંઈ છે કે નહીં. એટલે નેક્સ્ટ વન આવતો જરૂર જેવું કંઈ છે કે નહીં એ તારા મનમાં શંકા છે. પણ તું એનો અર્થ બરાબર કરતો નથી તો એના અર્થ તું બરાબર સાંભળ. આત્માના સર્વ પ્રદેશોમાં અનંત જ્ઞાન કર્યા છે. જ્ઞાન દર્શન કર્યા અનંત સર્વ સામાન્ય હોય છે. એટલે આત્માનું શું કહેવાય છે? વિજ્ઞાન ગણ એટલે જ્ઞાનનો સમૂહ એને કહેવાય છે. આત્માની અંદર જ્ઞાન દર્શન નામના બે મુખ્ય ગુણ છે. કેટલા? જ્ઞાન અને દર્શનના. ત્યાં જ્ઞાનમાં જે આત્માની પ્રવૃત્તિ હોય કે જ્યારે આત્મા જ્ઞાનનો ઉપયોગ કરે ત્યારે પ્રવૃત્તિ કરે એમાં જ્ઞાનનો ઉપયોગ છે એવું કહેવાય. દર્શનમાં જ્યારે આત્મા પ્રવૃત્તિ કરે ત્યારે આપણો દર્શન ઉપયોગ ચાલેલું છે એવું કહેવાય. એટલે કે કોઈ પણ વસ્તુ આપણે વાંચીએ છીએ, કોઈ પણ વસ્તુને જોયા પછી એની વિશેષ જાણકારી જોઈ એટલે શું છે? જોતાની સાથે આત્માએ જે ઉપયોગ મૂક્યો એ ઉપયોગનું નામ શું છે? દર્શન ઉપયોગ. શું છે? અને જોયા પછી એમાં વિશેષ ચિંતા કરી ઈહા અગ્ર અપાયની ધારણા. આ વિશેષ ચિંતા કરી એ વસ્તુને તમે જાણી કે સામે આવેલી વ્યક્તિ સમથિંગ મારી સામે છે, કોઈ વસ્તુ સામે છે, પછી જેમ તેમ તમે નજીક એ વસ્તુ સામે આવી તમને લાગ્યું કે આ કોઈ વૃક્ષ નથી, આ કોઈ પુરુષ, એટલે શું થયું? તમને વિશેષ કહેશું ભાઈ આગળ આવ્યા એટલે ખબર આ પુરુષ છે કે સ્ત્રી છે. પછી આગળ યુવાન છે કે વૃદ્ધ છે. પછી આગળ આવતા તમને મેં પહેરી એને વસ્ત્રો કેવા પહેરે છે? કાળા વસ્ત્ર પહેરે છે, સફેદ વસ્ત્ર પહેરે છે. ધીરે ધીરે શું થાય છે? જ્ઞાન થાય છે. એટલે આત્મા જ્ઞાનમાં પ્રવૃત્તિ થાય. પહેલી નજરમાં આત્માની દર્શનમાં પ્રવૃત્તિ એટલે દર્શન ઉપયોગ હતો. બીજી નજરમાં શું થયું? આત્માને જ્ઞાનમાં પ્રવૃત્તિ થઈ, જાણવાની જિજ્ઞાસા થઈ. એ શું થયું? એનો જ્ઞાનમાં ઉપયોગ અહીંયા થયો. આ ઉપયોગ આત્માનો ગુણ કહેવાય છે. ગુણ અને ગુણના અભેદથી ઉપયોગ રૂપે જે આત્મા જે છે એને વિજ્ઞાન ગણ પણ કહેવામાં આવે છે. અને આ જ ઉપયોગ સ્વરૂપ આત્મા આ પાંચ ભૂત કૃત્યાદિ જે છે એના વિકાર ઘટાદી પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે. તેથી તે પદાર્થો નિમિત્ત ભૂત ન હોય. જો પદાર્થ નિમિત્ત ભૂત ન હોય તો પદાર્થોના જ્ઞાનનો ઉપયોગ પણ ન હોય. એ શું કહેવા માંગે છે એના અને આ વાક્ય થોડું એની ભાષામાં લખ્યું તો તમને સમજાવું સ્પષ્ટ રીતે
જે વસ્તુને આત્મા જ્યારે જોવે છે એનું જ્ઞાન કરે છે. ત્યારે કે આ વસ્તુ છે એટલે તમે એને જોયું છે અને એમાં તમારી વખતે આત્માનું દર્શન ઉપયોગ થયો. પછી એમાં તમે જાણ્યું કે આ કલ્પસૂત્રનું માનવું કે ખોટું છે તો તમારું જ્ઞાનનો ઉપયોગ એટલે આ વસ્તુ નથી. એટલે હવે શું થશે? નથી એમાં જ્ઞાનનો ઉપયોગ નથી, દર્શન ઉપયોગ. એટલે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ આત્માનો નષ્ટ થાય છે. અને આ વસ્તુ નષ્ટ થવાથી વસ્તુ નષ્ટ શું થાય છે? આત્મામાં પડેલા જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એ વસ્તુ સંબંધ નષ્ટ થયો છે. એટલે એમાં તમે માનો છો કે આત્મા નષ્ટ થઈ ગયું છે. એ પાંચ ભૂત છે, પાંચ ભૂતમાંથી આત્મા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતો નથી એટલે શું કહેવાય છે? હા, આ પાંચ ભૂતમાંથી આત્મા ઉપયોગ સ્વરૂપથી આત્મા ઉત્પન્ન થાય છે. એટલે પાંચેય ભૂતોમાં પૃથ્વી આપતી હોવાનું પાંચેયનું સમીકરણ કરી અને આ શરીર બન્યું છે. અને શરીરની અંદર આત્મા શું કરે છે? એ ઉપયોગ વાળો છે. આ શરીર મારું છે, કોનું છે? આત્મા એનો ઉપયોગ વાળો છે. હવે આ શરીર જ્યારે નષ્ટ થઈ જશે અને આત્માનો શરીર સંબંધી ઉપયોગ નષ્ટ થઈ જશે. શરીર સંબંધી ઉપયોગ નષ્ટ થઈ ગયો એટલે દર્શનનો ઉપયોગ નષ્ટ થયો અને જ્ઞાનનો ઉપયોગ નષ્ટ થયો. એટલે આપણને શું લાગે? આ શરીરની સાથે આત્મા પણ મરેલો વ્યક્તિ હોય, શરીર એનું પડ્યું છે પણ એ શરીરમાં આત્માનો ઉપયોગ નથી. એટલે આત્માની સાથે એ શરીર સંબંધી દર્શન અને જ્ઞાન ઉપયોગ નષ્ટ થયો. એટલે શરીર નષ્ટ અને શરીરને બાળી નાખો એટલે શું બાળ્યું છે? આત્માએ એ શરીર સંબંધી કરેલા જે ઉપયોગ છે એ ઉપયોગને આપણે નાશ કર્યો છે. એટલે આપણે સમજ ઉપયોગના નાશે આત્માનો નાશ થાય, પણ એમાં આત્માનો નાશ થતો નથી. ખ્યાલ આવો વસ્તુમાં થોડુંક નિર્બુદ્ધિને પણ એટલું થશે નહીં. કારણ કે આ પદાર્થો બહુ ચિંતન કર્યા પછી તમને સમજાય એવા છે, છતાં પણ જેટલું સરળતાથી સમજાવવાનો તમે પ્રયત્ન કરીશ. આ રીતે જે ઘટનાના પદાર્થ એ કોઈ ઘડો છે, અમે ત્યાં પશુ બતાવીને એમાં ચક્ષુ આદિ આ વસ્તુની યાદી નહીં લીધી તમે એટલે એમાં આંખનો ઉપયોગ ત્યાં ખતમ થયો. ચક્ષુ આદિનો ઉપયોગ હતો છે થઈ ગયો અને પાછું આવે તો ઉપયોગ એમાં આવી ગયો. વસ્તુ જોઈ એટલે ઉપયોગ આવ્યો, વસ્તુ જોઈ એટલે ઉપયોગ ગયો. એટલે મતલબ શું થયું? અને આ વસ્તુ નથી દેખાતી, આ વસ્તુ નાશ થઈ ગઈ એટલે એને જોવાનો પણ નાશ થઈ ગયું. જોવા સંબંધી જે ઉપયોગ છે એ જાણે ઉપયોગ છે. આપણે ઉપયોગને શું માની લીધો છે? એના હાથમાં માની લીધો છે. એને હાથમાં માની લીધો એટલે શું થયું? ઉપયોગ નષ્ટ થયો એટલે આત્મા પણ નષ્ટ થઈ ગયો. ગૌતમ સ્વામીનું માનવું એવું છે કે આ ઉપયોગ નષ્ટ થઈ ગયો. ભગવાન સ્પષ્ટ કહે કે આ ઉપયોગ અને આત્મા વચ્ચે વસ્તુ શું છે? ઉપયોગ એ આત્માનો ગુણ છે, આત્મા નથી. પણ ગુણ અને ગુણી બંને એક જ કહેવાય, એમાં અભેદ સંબંધ હોય એના કારણે શું કહેવાય? એ આત્મા કહેવાય. શું કહેવાય છે? એને આત્મા તરીકે આત્માનો ઉપયોગ એટલે આત્માનો વસ્તુનો ઉપયોગ જ્ઞાન કે દર્શનનો ઉપયોગ હોય એનું નામ શું છે? આત્મા. તમે આપણે એને આત્મા એટલે શું કહીએ? મારો આત્મા માનતો નથી. આત્મા માનતો નથી. શું માનતું નથી? આત્મા એનો ઉપયોગ કરવા માંગતો નથી. આ વસ્તુ મને ઉપયોગ કરવા યોગ્ય લાગતી નથી એટલે મારો આત્મા માનતો નથી. ઉપયોગ તમે શું માની લીધું છે? આત્માનો ઉપયોગ એમાં માનતો નથી. એવું શબ્દ બોલીએ છીએ આપણે શું બોલીએ છીએ? મારો આત્મા માનતો. પણ એકચ્યુઅલમાં માનતું શું નથી? એમાં આત્માનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી. એટલે આપણે એને શું કહીશું? મારો આત્મા માનતો નથી. જ્ઞાન અને જ્ઞાન ઉપયોગ ગુણ અને ગુણી બંને અભેદ સંબંધથી રહેલા હોય છે. એટલે બંનેમાં કોઈ ભિન્નતા ના હોય. હું એટલે કોણ? મારામાં પડેલું આ શરીર કોનું? મારું એટલે કોનું? આ શરીરને સાચવનાર કોઈ નવી વ્યક્તિ છે એનામાં તો એવો તત્વ છે એ શરીરને સંભાળીને ચલાવી રહ્યું છે. એ હું કોણ છે? હું એટલે આત્મા છે. પણ તમને દેખાય છે બંને અભેદ સંબંધથી આપ રહેલા છે. પણ શરીરની જળ છે, આત્મા એક ચેતન સ્વરૂપ છે. એટલે બંનેમાં આટલો તફાવત જરૂર છે. એ ચેતન તત્વ જ્યારે શરીર સાથે છોડી દેશે એટલે એ બંને વચ્ચે જ્યારે ભિન્નતા આવશે, બંને અલગ થઈ જશે એટલે બંનેનો આત્માનો શરીર સંબંધી જે ઉપયોગ નષ્ટ થઈ જશે અને શરીર સાથેનો વ્યવહાર એનો અરે તમે શરીર જલાવી આપો ગમે છે એની સાથે નષ્ટ શું થઈ છે? આત્માનો ઉપયોગ નથી. આત્મા નષ્ટ થયો નથી. આ રીતે બતાવે છે. એમાં ઉપયોગરૂપ આત્મા નાશ પામે છે એટલા નાશ પામતા એમાં ઘણા આદિ વિષયના પાછળથી આત્મા નાશ પામે છે અને એ આત્માનો વિષય પાછો એ મારી નજર આ ભગવાન પર છે એના ઉપર પડે અને એના વિષયમાં મારો ઉપયોગ શું થયો? નાશ પામ્યો. અને સાથે બીજી જગ્યાએ મારો ઉપયોગ લાગ્યો છે. એટલે આત્માનો ઉપયોગ તો ચાલુ છે. તદ વસ્તુ એટલે વસ્તુના વિષયમાં કદાચ એનો ઉપયોગ નષ્ટ થઈ શકતો હોય પણ એના
એના સિવાય બીજી વસ્તુનો ઉપયોગ નથી એવું કહી શકાય નહીં. એટલે કે અન્ય પ્રકારની જે ઉપયોગ પ્રમાણે એ ઉત્પન્ન થાય છે એ સામાન્ય રૂપે એ ત્યાં રહે છે, ત્યાં પ્રત્યે સંજ્ઞા છે નથી એવું માને છે. તો અન્ય વસ્તુનો ઉપયોગ કરે પૂર્વની ઘટાની સંજ્ઞા ન હોય તો એટલે એનો અર્થ આ અર્થથી જ જણાય છે કે આત્મા છે. એટલે કે જે વસ્તુના ઉપયોગ કાળે જે વસ્તુ નથી તે બીજી વસ્તુને આત્મા જોવાય છે. એ ભલે એ વસ્તુ હોય તો આત્મા એને જોવે છે, ન હોય તો એની ગેરહાજરીમાં અન્ય વસ્તુને પણ અંદર પડેલું તત્વ જોવે છે. એ અંદર પડેલું તત્વ બીજી વસ્તુ જોવાની ચેષ્ટા કરે છે. એનાથી જ સિદ્ધ થાય છે કે અંદર કોઈ નવી વસ્તુ એનાથી ભિન્ન કોઈ નવી વસ્તુ છે. એ વસ્તુ કોણ છે? એ આત્મા છે. સાહેબ આમાં કોઈ ચિંતન કરજો તો ઉપયોગ કરો એમ જ કહેવાય ને. હા, મનથી પણ વિચારતો હોય, મનના વિષયને વિચારતો હોય, જ્યારે તે બેઠા બેઠા વિચારે કે મારે હંમેશા તેનું કામ કરવાનું છે, તો આત્મા ઉપયોગ ક્યાં છે? ભલે કે બેઠો ક્યાં છે? અહીંયા. તો દર્શન ઉપયોગ અહીંયા ચાલે છે, ધ્યાન ઉપયોગ ક્યાં ચાલે છે? ઓફિસમાં ચાલે છે. એટલે ઉપયોગ તો કોઈ કોઈ કરે છે. અને અચાનક કોઈ સારો શબ્દ આવ્યો એટલે ધ્યાન ઉપયોગ પાછું ક્યાં આવે છે? એટલે ત્યાંનું તમારું કનેક્શન કટ થયું, કનેક્શન પાછું ક્યાં જોઈ ગયું? એટલે એનો મતલબ કે શું થાય કે આત્મા અને પદાર્થની વચ્ચે જોડનારી જે કડી છે, કડીની અંદર આગા પાછું થાય છે. પણ જે પદાર્થો જે છે તો બેસ કેવા છે? એ તો એમને એમ જ પડેલા છે. સંસારી માટે આવું કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે. બધાને માટે, સર્વસ્વ માટે, બધાને માટે છે. અને કેવળ જ્ઞાની માટે નહીં. કેવળ જ્ઞાનનો ઉપયોગ જ હોય. કમ્પ્લીટ એવું ચાલતું જ રહે. એટલે કોઈ મૂકવાની જરૂર નથી. એ તો બધું લાઈવ છે. એ તો વિધાઉટ એની વાઈફાઈ બધું લાઈવ જ છે. એને કોઈ સેટેલાઇટની જરૂર છે જ નહીં. હા, એને કોઈ સેટેલાઇટની જરૂર નથી. એને બધું લાઈવ છે. એ અહીંયા કેવી બેઠા હોય એ એમને જાણી દેખાય છે ને? જાણી ખબર છે કઈ વાતમાં ક્યાંથી ક્યાં ગયો, ક્યાંથી ક્યાં ગયો, ક્યાંથી ક્યાં ગયો, બધું જાણી દેખાય. કંટાળો પણ આવે. સૌથી બધું દેખાય કરતું જ હોય. આંખ બંધ હોતી દેખાય, ખુલ્લી હોતી દેખાય. આંખની તો જરૂર જ નથી અમને. એ બહારની ઇન્દ્રિય તો કઈ કામ કરતી નથી, કારણ કે એમની હવે પ્રત્યક્ષ ઇન્દ્રિયો એટલે કામ નથી, પરોક્ષ ઇન્દ્રિયોથી કામ કરી રહી છે. કોઈ બેઠા હોય તમે પસંદ 50, 500, 2000, 5000 માણસ બેઠા હોય એ બધા જ શું વિચારી રહ્યા છે બધું જ એનું તો દેખાય. તો માથું ન પડી જાય આટલું બધું ઘોઘાટ સાંભળતા? માથું ન પડી જાય એ શું બોલતા, આ શું બોલે છે, આ શું બોલે છે, આ શું બોલે, આ શું વિચારે, આપણે હમણાં મળી જવાનું છે, આપણે જીવવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આ ઘેટું આવવાનું છે, આ બકરું આવવાનું છે, બધું જ એમ તો દેખાય છે. એમનો ઉપયોગ જે વસ્તુમાં કરવાનો એ વસ્તુમાં બધું ઘણું દેખાતું હોય. ટીવી જોવા બેઠા હોય, મેચ જોવા બેઠા હોય તો તમારું ધ્યાન શેના પર કેન્દ્રિત હોય? બોલર પર, બેટ્સમેન પર કે બોલ પર? બોલ ક્યાંથી ક્યાં ગયો, તમારું ધ્યાન ક્યાં હોય? એ બધા શેના પર ફોકસ કરતો હોય? બોલ પર ફોકસ કરતો હોય. ભલે આખું નીચે તમને આખું ગ્રાઉન્ડ દેખાય, બધાનો ફોકસ ક્યાં હોય? ગ્રાઉન્ડમાં ઘણીના 50,000 માણસોનો ફોકસ શેના પર હોય? બેટ્સમેન પર પણ હોય, બોલર પર હોય. શેના પર હોય? એ ફેંકાયેલા બોલ પર એનું ફોકસ હોય. આ જ રીતે કેવળનો ફોકસ જે વ્યક્તિ જ્યાં જે વ્યક્તિ સાથે કનેક્શન છે એની સાથેનો ફોકસ છે. બાકી બધું એને દેખાતું મળે હોય પણ એ બાજુ ધ્યાન આપે બ્લર થઈ જાય. જેવું બીજા પાછળ હા જેટલું જોઈએ એટલું એ લાઇટ કરે બાકી બધું બ્લર પાછળ થઈ જાય. આ રીતે કેવળ બધું ચાલતો રહે સતત જ. હવે જીવના અસ્તિત્વની સાધન અન્ય પ્રમાણમાં વેદ મંત્રમાં દેખાય છે કે સવય અયમ આત્મા જ્ઞાન હોય. આ આત્મા જ્ઞાન હોય છે. શરીરની તો જ્ઞાન શક્તિ છે, એ તો સનાતન શક્તિ છે. જ્ઞાનમય શરીર સનાતન વ્યક્તિ છે. કઈ તત્વ છે તો કયું છે કે આત્મા છે. વેદમાં પણ લખ્યું છે. અને આ વાક્યથી જ્ઞાનમય એવા આત્માની સત્તા અહીંયા સિદ્ધ થાય છે. ગમ દાન દયા આ ત્રણ ધરકાય કરી છે જાણી છે જે જીવ વેદમાં લખેલું છે. દમ દયા અને દાન આ ત્રણ વસ્તુની જે જાણે એનું નામ છે જીવ. શરીર જાણે છે, શરીર તો પડકામ પડી જાય કશું જાણતું જ નથી. તો શરીરને સંચાલન કરવાનું જે કોઈ વ્યક્તિ કરતો એમાં છે એનું નામ શું છે? એ છે આત્મા. એનાથી પણ જેની સત્તા જણાય છે. હવે અનુમાન પ્રમાણથી કહીએ, અનુમાન પ્રમાણથી જેની સ્થિતિ કહે છે આ શરીરનું કોઈ પણ ભોગતા છે, કોઈ આ શરીર ભોગવી રહ્યું છે. અને ભોગ્ય હોવાથી જે લોકમાં કહેવાય છે અશ્ય આ શરીરનું કોઈ ભોગતા છે, ભોગ્યત્વા કારણ કે ભોગવા એટલે છે. અને જે લોકોમાં ભોગ્ય વસ્તુ હોય એનો ભોગતા કોઈને કોઈ અવશ્યમાં હોય ને હોય. જેમ કે વાત વગેરે છે એ ભોગ્ય વસ્તુ છે, એને ખાવા યોગ્ય વસ્તુ છે. એનું ખાનારું કોઈને કોઈ વ્યક્તિત્વ આ દુનિયામાં
છે જ. તો આ રીતે આ શરીર પણ ભોગે છે, તેનો ભોગતા કોઈને કોઈને છે એ કોણ છે? શરીર તો ભોગવવા યોગ્ય છે, એ ભોગવાઈ પણ રહ્યું છે. કોણ એને ભોગવે છે? આંખ જોઈ રહી છે, મોઢું બોલી રહી છે, હાથ ચાલી રહ્યા છે, નાક સૂકી રહ્યું છે, જીભ શ્વાસ લઈ રહી છે. આ બધું કોણ કરે છે? એમાં કોઈ નવી વસ્તુ, નવું પદાર્થની અંદર છે જે એનું સંચાલન કરે છે. તમે મનથી વિચારો છો તો મનનું સંચાલન કામ કરે છે. તમે હવામાં હાથ ચલાવો, હાથ પર ચલાવો. એ ચલાવતા કોઈ ઇધમ કૃત્યમ, કોઈ વસ્તુ એના શરીર સાથે સંલગ્ન થયેલી છે, એનું જ નામ છે આત્મા. એનાથી પણ આત્મા સિદ્ધ થાય છે. હવે ઉપમાનના પ્રમાણથી, ઉપમાન એટલે એક્ઝામ્પલ, એના દ્વારા પણ દ્રષ્ટાંત દ્વારા પણ જીવ પંચભૂતથી ભિન્ન છે એવું સિદ્ધ થાય છે. જેમ કે દૂધની અંદર ઘી છે, દૂધમાં ઘી છે, તલમાં તેલ છે, ફૂલમાં સુગંધ છે, લકડામાં અગ્નિ છે, ચંદ્રકાંત મણીમાં સુધારસ છે, અમૃત છે. એમ શરીરમાં રહેલા આત્મા એનાથી અગ્નિ, એમ શરીરમાં રહેલો હોવા છતાં પણ આત્મા શરીરથી અલગ છે. ઘી દૂધમાં રહેલું હોવા છતાં પણ ઘી દૂધથી અલગ છે. એમ તેલ તલમાં રહેલું હોવા છતાં પણ તેલથી અલગ છે. તે જ રીતે શરીરમાં રહેલો હોવા છતાં પણ આત્મા શરીરથી અલગ છે. આ પ્રકારના ભગવાનના વચન દ્વારા ગૌતમચાર્યનો સંશય નાશ પામ્યો છે. અને શ્રી દ્રૌપદી 500 શિષ્ય પરિવાર સાથે પરમાત્માના સમક્ષમાં પ્રવૃત્ત કરે છે. પરમાત્માના મસ્તક પર ચૂર્ણનો ક્ષેપ કરે છે. પ્રથમ પદની સ્થાપના કરે છે, પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા ત્રિપદી દ્વારા એ પરમાત્મા ત્રિપદી આપે છે. એ ત્રિપદી દ્વારા ત્યાં ત્યાં ઉભા ભાઈ કર્ણસંગની રચના કરે છે. આમાં પ્રથમ રંધર આગળ થાય છે. હવે ઇન્દ્રપતિને ભગવાન પાસે દીક્ષા લીધેલા માની અગ્નિબુદ્ધિ ત્યાં વિચારે છે. અગ્નિબુદ્ધિ ત્યાં વિચારે છે. ક્યારેક પર્વત પીગળી જાય, ક્યારેક હિમાલય પર્વત પર આગ લાગી જાય, ત્યારે અગ્નિ ઠંડુ થઈ જાય, વાયુ હતા સ્થિર થઈ જાય, પણ મારો ભાઈ ક્યારે કોઈથી હારે નહીં. એ પ્રમાણે અશ્રદ્ધા કરતા લોકોને પૂછે છે. તો નિશ્ચય મિત્ર મનમાં બધા વિચાર છે, ત્યાં જઈ એ દૂતને જીતી મારા ભાઈનો પાછો લઈ આવું. એ વિચાર એ પણ ભગવાનની પાસે જાય છે. ભગવાને તે જ નામ પૂરો કરી બોલાવ્યો અને તેના મનમાં રહેલા સત્યને પરમાત્મા પ્રગટ કર્યો. એ ગૌતમ અગ્નિબુદ્ધિ, તારા મનમાં કર્મ છે કે નહીં એનો સંદેહ છે. વેદના પદનો અર્થ તું સમજ રીતે વિચાર, તો તને એનો સંદેહ તારો નાશ પામી જશે. પરંતુ તું પુરુષ એવા ઇદમ બિમ સર્વ યદ ભૂતમ યચ્છ ભાવ્યમ, આ વેદ પદનો સમેત વિચારતો નથી. એનો અર્થ એ તો આ પ્રમાણે કરે છે. આ જગતની અંદર અતીતકાળની ભૂતકાળમાં જે હતું, ભવિષ્યકાળમાં જે થશે, અને એ બધું પુરુષ આત્મા છે. શું છે? જે હતું, જે થવાનું છે, એ જે છે તળતર વસ્તુ શું છે? એ પુરુષ એટલે કે આત્મા છે. આ આત્માને મારે છે. પેલા ભગત આત્માને માનતા એ ભેગા થયા તો આત્માનું કામ થઈ ગયું કે થઈ ગયું? પછી જરૂર પડે ભગવાન પાસે આવવાની જરૂર પડે, પણ અહંકારના કારણે એકબીજાને કોઈ ભેગા થવા દેતા નથી. તો આત્મા છે એ બધું આત્મા જ કરે છે. નિશ્ચયાત એ શબ્દ દ્વારા કર્મ ઈશ્વર આદિ સર્વ પદાર્થોનો નિષેધ જણાય છે. ખાલી આ બધું કોણ છે? જે ભૂતકાળ હતું એ પણ આત્મા છે, અને ભવિષ્યકાળ એ પણ આત્મા છે. અને આત્મા જ છે મતલબ શું થયું? એના સિવાય બીજી કોઈ વસ્તુ નથી. તમે જ છો એટલે તમારા સિવાય કોઈ નથી. એટલે હવે કર્મ પણ નથી, ઈશ્વર આદિ પણ નથી, કોઈ એવો પદાર્થ છે નહીં. એનો નિષેધ તેને દેખાય છે, એ રીતે જાણે છે. એના દ્વારા મનુષ્ય દેવ નરક ભરત ઇત્યાદિ જે વસ્તુ દેખાય છે એ બધું શું છે? એ આત્મા જ છે. એવરીવેર ઇઝ સ્વર, શું કહેવાય છે? ત્યાં બધી જગ્યાએ આત્મા છે, બીજું કશું છે જ નહીં. જય વિષ્ણુ તલે વિષ્ણુ વિષ્ણુ પદ મસ્તકે છે એના શ્લોકો બનાવવામાં આવે છે. તે શું માની બધે વિષ્ણુ છે, વિષ્ણુ તો બધે આત્મા જ છે. અને કર્મ જેવું કંઈ છે નહીં. એટલે કર્મ નિષેધ અને સ્ફુટ એવા પ્રગટ થઈ ગયો છે. હવે આ વાક્યના આ અર્થથી એના તારા મનમાં કર્મ છે કે નહીં એનો સંદેહ થયો. પછી આ તર્ક દ્વારા સંદેહ તારો દૃઢ થયો. તે પ્રમાણે જેમ અમૂલ જેવા આકાશ, મૂળ જેવા ચંદન આદિથી મંડળ એ ખડક આદિથી ગંડન ક્યારેય સંભવતું નથી. આકાશમાં તમે એક કરો ચંદ્રનો તો તરવારો ઝાટકો મારો, આકાશને કંઈ થાય છે? કારણ કે આકાશ
અમૂર્ત ઉપર મૂર્તની કોઈ અસર થતી નથી. એ જ રીતે કર્મ એ મૂર્ત છે, આત્મા શું છે? અમૂર્ત છે. અમૂર્ત આત્માને કર્મ મૂર્ત જે છે એ લાગી શકતો નથી. કર્મ એ દેખાતો પદાર્થ છે, એ આત્મા અરૂપી છે. મૂર્ત એટલે રૂપી, ના રૂપી એને તમારે તરત સમજ પડશે. આત્મા અરૂપી છે એટલે કર્મ શું છે? એ રૂપી પદાર્થ છે. તેમ અરૂપી આત્મા છે રૂપી એવા પદાર્થો દ્વારા એના લેપન અથવા ખંડન થઈ શકતું નથી. એ જ રીતે કર્મ એ રૂપી છે, આત્મા એ અરૂપી છે. અરૂપી આત્મા સાથે કર્મનો વ્યવહાર થઈ શકતો, કર્મ ચોડી શકતો નથી. એવા અમૂર્ત એવા આત્માને એટલે અરૂપી આત્માને રૂપી એવા કર્મ દ્વારા હાનિ કે વૃદ્ધિ કે રીતે થાય, લાભ કે હાનિ કઈ રીતે થાય એટલે કર્મ નથી એવું તું વિચારે છે. પણ આપણે તો માનીએ ને નિપણ થાય જ છે ને. આકાશને લીધી શકો ના, આત્મા અને પોતાની વાત હતી. તો એ પોતે વેદના પદ્ધતિ પ્રમાણે એનો અર્થ એ રીતે કરે છે. જેમ આકાશ અરૂપી છે એના પર રૂપી પદાર્થોની અસર હોતી નથી, એમ આત્મા પણ અરૂપી છે. રૂપી એવા કર્મની એના પર પૂતગલ પૂતગલ છે. એ પૂતગલની આત્મા પર અસર ન થાય. અસર ન થાય એટલે પૂતગલ છે જ નહીં. સૌથી વર્ષો થયું માત્ર આત્મા જે છે એવું બીજા છે બીજી કોઈ તત્વ દુનિયામાં છે જ નહીં. એટલે કર્મ પણ નથી એવું એના મનમાં સંશય છે. પરંતુ હે અગ્નિપતિ આ અર્થ બરાબર નથી. કારણ કે આ બધો પુરુષોની સ્તુતિ કરાય છે. પુરુષ સ્તુતિ એટલે કે ભાઈ અમારા મહારાજ સાહેબ બધ છે એટલે શું તે મારા સાહેબ બધે પણ એ શ્રેષ્ઠ છે, એમની સ્તુતિ કરે છે. મારા પ્રભુ એટલે મારા પ્રભુ, એને જો બીજું કોઈ હોઈ શકે ને તે પરમાત્માની સ્તુતિ વાક્ય છે. એને પણ આપણે વિશેષિત કરીએ એટલે શું કહેવાય? તમે છો એટલે મારું કામ થયું. રબી આવતો ન હતું પણ એમાં એની પ્રશંસા કરી. શું કહ્યું? તમે હતા ને મારું કામ તો એ ન તો કામ જ થતું એટલે પડી રહ્યું કામ. પણ એમાં બીજા ન જ કર્યું છે એવો નિષેધ નથી. પણ જે વ્યક્તિ કર્યું છે એની આ સ્તુતિ છે. શું છે? એની આ સ્તુતિ છે, એની આ પ્રશંસા છે. એટલે આત્મા પુરુષ એવું લખેલું છે એટલે આત્મા જ આ બધું છે એ બીજું નથી એવું નથી. પણ આત્મા જો છે એટલે આત્મા આ કરે છે એટલે આત્માની સ્તુતિ છે. આત્મા હોય તો જ આ બધું થાય એમ કહેવાય. તો કોઈની પ્રશંસા કરી લે તો એક જ વસ્તુ બોલી આપણે કે તમે છો તો મારું નામ થયું, એમ જ છો જે મારા તારણ હાથ છો. બીજા કોઈ તારણ હાથ નથી, બીજા પણ છે તો બીજાનો નિષેધ નથી. અને એમાં પ્રધાનતા કોને આપવામાં આવી? જેની થઈ એની પ્રશંસા ઉપર આપણે કરવામાં આવી છે. હા, કર્મ પૂતગલ છે, કર્મના પરમાણુ છે, કાર્બન વર્ગડા જેને કહેવાય. શું કહેવાય? હા, ઔદારિક વર્ગડા, વૈક્રિય વર્ગડા, આહારિક વર્ગડા, કાર્બન વર્ગડા. એ જે વર્ગડા પાંચ વર્ગના દરેક શરીર સાથે જ્યાં સુધી સંસારમાં ભટકતો હોય તો 5માંથી 4 વર્ગના ગાય તેની પાસે હોય. અને જે વિગ્રહ ગતિમાં હોય તો કાર્બન જે વર્ગના સાથે કર્મ તો આત્માની સાથે કાયમ માટે લાગેલી હોય. જ્યાં સુધી કર્મનો ક્ષય ન કરીને મોક્ષમાં ન જાય, સંસારમાં જ્યાં સુધી જીવ ભટકે ત્યાં સુધી કાર્બન અને તેજસ વર્ગના એના શરીર સાથે હંમેશા કાયમ માટે ભય જ છે. અને વધારે વૈક્રિય અને આહારક વર્ગના એમાં પરિવર્તન થશે. તો આ રીતે વેદના પદો 3 પ્રકારના હોય છે. કેટલાક પદો વિધિ બતાવનારા હોય છે, કેટલાક પદો સ્તુતિ બતાવનારા હોય છે અને કેટલાક પદો અનુવાદ બતાવનારા હોય છે. એટલે સ્વર્ગની ઈચ્છાવાળા વ્યક્તિએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. આ વિધિ બતાવે છે. મોક્ષમાં જવું છે તો પરમાત્માની પૂજા કરવી જોઈએ. મોક્ષમાં જવું છે તો ચારિત્ર લેવું જોઈએ. આ વિધિ બતાવે છે. આ પદ શું સૂચક છે કે મોક્ષમાં જવું છે તો તમારે કોઈ રીતે એવું શું કાર્ય કરવું પડશે. એટલે એનો મતલબ એમ જ બીજું કાર્ય નહીં કરવું. એનો મતલબ એવો તો નથી બીજું કાર્ય બીજા કામ નિષેધ નથી. પણ તમારે જે લક્ષ્ય તમારે પાર કરવું છે એને ટાર્ગેટ તમારે અચીવ કરવો છે. એ ટાર્ગેટને પૂરો કરવા માટે તથા પ્રકારની વિધિનું તમારે આચરણ કરવું જોઈએ. એ વેદ શું છે? વિધિ બતાવનારા છે. બીજા નંબરની અંદર સ્વર્ગની ઈચ્છાવાળા અગ્નિ નામનો યજ્ઞ કરવો. આ પદ્ધતિ વિધિ બતાવનારા છે. 12 માસનો વર્ષ, 12 માસ એટલે શું છે? વર્ષ. આ અનુવાદ વર્ષ કો 12 માસનો સંવત્સર કો જે કોઈ શું થાય એકબીજાના અર્થ છે. જે 12 માસથી બને છે એ 12 માસ એટલે શું કહેવાય? વર્ષ. એટલે આ અનુવાદ બતાવવાનો છે. અને પુરુષ એવમ ભીમ એ ભૂતમ એ ચ ભાવ્યમ ન પ્રત્યક્ષના આ બધા પદો છે એ આત્માની સ્તુતિ કરનારા પદો છે. એટલે એમાં વેદના જે 3 પ્રકાર બતાવ્યા છે એ 3 પ્રકારનો એ કયો પ્રકાર ગણ કરવાનો છે? આ નિશ્ચિત વાક્ય નથી, પણ એ જે તે વસ્તુની પ્રધાનતા બતાવવાનું વાક્ય છે.
એની પ્રમુખતા બતાવનાર છે, એની પ્રશંસા કરનાર વાક્ય છે. એટલે આત્માની આ પ્રશંસા સ્વરૂપ વાક્ય એમ કહેવામાં આવ્યું છે. એટલે પુરુષ એવ ઇદમ, આ પદના પુરુષ અર્થાત આત્માનું મહિમા વર્ણન કરવામાં આવે છે, નહીં કે એમાં કર્મ આદિનો અભાવ કરવામાં આવ્યો છે. જેમ કે જરે વિષ્ણુ સ્તરે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે સર્વભૂતમય વિષ્ણુ તસ્માત વિષ્ણુમય કહેવાય. એ લોકોમાં એક શ્લોક છે. જન્મય વિષ્ણુ છે, સ્થળમય વિષ્ણુ છે, પર્વતમય વિષ્ણુ છે, સર્વભૂતમય વિષ્ણુ છે. આ જગત કેવું છે? વિષ્ણુમય છે. જે વિષ્ણુ છે જગત બીજું કંઈ નથી એવું, પણ આમાં વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે. આ બધામાં વિષ્ણુ સમાયેલા છે. એટલે બીજા કોઈ નથી એવું નિષેધીય કરવામાં આવતો નથી, પણ એની મુખ્યતા બતાવવામાં આવે છે, એની સ્તુતિ કરવામાં આવે છે. અન્ય વસ્તુનો અભાવ, આ જળ આદિ સર્વ વિષ્ણુ જે છે, આ બાકી વિષ્ણુનો મહિમા દેખાય છે, નહીં કે જળ જળ ભરત આદિ અન્ય વસ્તુનો અભાવ એ દેખાય છે. આ રીતે કર્મની સિદ્ધિ થાય છે. પણ બીજી રીતે કર્મની સિદ્ધિ કરે છે. અમૂર્ત એવા આત્માને મુક્ત કર્મથી અનુગ્રહ નિકાલ કેવી રીતે થાય, એટલે એનું લાભની હાનિ કઈ રીતે થાય તે પણ યોગ્ય છે. એ વાત અમૂર્ત એવા જ્ઞાન એનું મહત્વ આદિ દ્વારા હાનિ દેખાય છે. જ્ઞાન અમૃત છે, જ્ઞાન અમૃત છે. લોકો દારૂ પીએ તેનું જ્ઞાન રહે છે, જ્ઞાન નાશ પામે છે. તો ડૉક્ટર હોય બરાબર ટેક ચલાવેલું હોય અને પછી મને તો આ વ્યક્તિ આપ છે જે દવા આપશો, એ વખતે એ સમય તેનું જ્ઞાન શું થાય છે? જ્ઞાન પર ઘાત લાગે. એટલે મૂર્તિ એવી વસ્તુ એ બધા માનકા દ્રવ્ય છે, દારૂ વગેરે એ એના પડેલા જ્ઞાન રૂપી અરૂપી ગુણ છે, એ ગુણનો ઘાત થાય છે કે નથી? અને બધા ભાવે બુદ્ધિ આવે. શું આવે? બધા કેવી છે? બુદ્ધિ છે કે અરૂપી છે? એટલે બુદ્ધિ ક્યાંથી આવી? અરૂપી ખાતી એ પદાર્થ પ્રાપ્ત થઈ જાય. બ્રાહ્મણી આદિ ઔષધિનું સેવન કરો એટલે તમારું દિમાગ તેજ થાય, તમારું જ્ઞાન વધે. તો બ્રાહ્મણી તો રૂપી પદાર્થ છે, એનાથી જ્ઞાન કેવી રીતે વધે? જ્ઞાનમાં એનાથી વૃદ્ધિ થાય છે, દારૂ આદિ દ્વારા જ્ઞાનનો નાશ પણ થાય છે. એટલે આવું રૂપી પદાર્થ દ્વારા આ રૂપીમાં હાનિની વૃદ્ધિ પણ સંભવે છે. આ રીતે આત્માના ઉપર પણ કર્મ હાનિ પણ કરે છે, નુકસાન પણ, એનામાં લાભ પણ કરે છે, ભલે રૂપી હોય કે અરૂપી હોય. આ રીતે બીજા રીતે પણ એની કર્મની સિદ્ધિ કરી કરી આવે. ત્રીજી રીતે કર્મની સિદ્ધિ કરે છે. કર્મ વગર એક વ્યક્તિ સુખી હોય અને એક વ્યક્તિ દુઃખી હોય કઈ રીતે શક્ય? કર્મ જ ન હોય તો બધા સરખા જ હોય. બધા મનુષ્ય કોઈ બને જ નહીં. હા, બધા પુરુષ બધા પુરુષ બને, કોઈ સ્ત્રી બને જ નહીં. કર્મ જો હોય જ નહીં તો શું હોય? તો કોઈ સરખી દુનિયા હોય. પણ કોઈ નાનો છે, કોઈ મોટો છે, જાડો છે, પતળો છે, કાળો છે, રોગી છે, નિરોગી છે, ધનવાન છે, નિર્ધન છે, રોગી છે, કોઈ નિરોગી છે, કોઈ આદરો છે, કોઈ દેવતો છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ મનુષ્ય છે, કોઈ દેવ છે, કોઈ નારક છે. આ બધું અલગ અલગ તો શેના કારણે? તો કર્મ જ ન હોય તો બધું કેવું હોય? બધું એક જ સરખું હોય. આ રીતે કોઈ રાજા, કોઈ નોકર, આ ભેદો પણ પડે નહીં. આ બધી પ્રત્યક્ષ જગતમાં વિચિત્રતા દેખાય છે. એ શેના કારણે સંભવે? કે કર્મ. હવે કર્મ આગળ બોલી રહ્યા એટલે કર્મ જે કોઈ સંપત્તિ આવે છે એના કર્મની ત્યાં ભગવાન સિદ્ધિ કરે છે. એનો સંશય દૂર થયો પ્રત્યેક બુદ્ધિ દીક્ષા લેતી 500 શિષ્ટો સાથે બીજા બંધ તરીકે જે ત્યાં સ્થાપન થયા. હવે વાયુ બુદ્ધિ પણ જે બંને ભાઈઓને દીક્ષા લેતા જાણી જે પ્રમાણે ઇન્દ્રબુદ્ધિ અનુભૂતિ એવા શિષ્ય છે એ મારા માટે પણ પૂજ્ય છે, એટલે એમની પાસે જાઉં, મારા સંશયને પૂછું અને તે પણ ત્યાં આવ્યો. એ પ્રમાણે બધા જ અનુક્રમે આવી ગયા, બધાને ભૂત કર્યો ભગવાને. એમાં મારી બુદ્ધિનો હતો પ્રશ્ન તત્જીવ તત્શરીર, અર્થાત જે જીવ છે એ શરીર છે, તો શરીર છે એ જીવ છે. એમાં એને ખબર પડી શરીર એ જીવ છે, શરીર એ આત્મા છે કે આત્મા એ શરીર છે. હવે એમાં એ અટવાઈ ગયા. અને આ પ્રશ્ન લોકો સવારે પૂછ્યો તો સમાધાન મળી જાય. ના મળે જીવ અને શરીર અલગ છે, તો શરીર અલગ પાડે, શરીર નષ્ટ એટલે જીવ નષ્ટ થઈ ગયો અને એ પાડે છે. તો આ રીતે શરીર અને જીવનો ભેદ નથી એવું તારા મનમાં સમજે છે, પરંતુ વેદ પોતાની વેદાંત જાણતો નથી. વિજ્ઞાન જ્ઞાન એવા એક વ્યક્તિનો સમુદાય તારી નિશ્ચિત ન રીતે સંભળાતી આ જે વેદ બનવાનું હતું લોકો સામેનો આ વેદ પદ દ્વારા તારા કહેલા અર્થથી બુદ્ધથી જીવ અલગ નથી એવું તને જણાય છે. સત્યેન લભ્ય તપસા હિ એસ બ્રહ્મચર્ય નિત્યમ જ્યોતિર્મય શુદ્ધો એમ પશ્યતિ તેલા એતય સંયંતા પર. અર્થાત આ સદા આત્મા પ્રકાશમય શુદ્ધ આત્મા છે જે સત્ય તપ અને બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય છે.
અને સંયમી એવા ધીર મનુષ્યો મુનિઓ એને જોવે છે, બીજા કોઈ એને જોઈ શકતા નથી. આ વેદ વાક્યથી આત્મા શરીરની અલગ છે એવું જણાય છે. કોઈ એને જોવે છે, કોણ જોવે છે? મુનિઓ. કયા મુનિઓ જોવે છે? કે તપવાળા હોય, બ્રહ્મચર્યવાળા હોય, કે જ્યોતિર્મય એવા શુદ્ધ આત્માવાળા શક્તિથી મુનિઓ આને જોવે છે. આને એટલે કોને જોવે છે? એ શરીર કોને જોવે છે? એમાં રહેલા એક મીઠી વસ્તુને જોવે છે એ આત્મા છે. એ પણ એ પ્રમાણે પરસ્પર ભિન્ન અર્થને બતાવનારા વેદ વાક્યના એ વાક્ય મન જોવા દ્વારા તારા મનમાં સંશય થયો જે શરીર છે એ જ આત્મા છે કે બીજો કોઈ છે? એ યોગ્ય નથી. વિજ્ઞાનગણ આ પરિવર્તન જે પહેલા મેં ગણાવ્યું તેના દ્વારા શરીરથી ભેદવાળી અહીં આત્માની સત્તા સિદ્ધ થાય છે. શક્તિનું લભ્ય આ પદો દ્વારા પણ શક્તિ શરીરથી અતિરિક્ત એવી આત્માની સત્તા સિદ્ધ થાય છે. એટલે પરસ્પર એમાં કોઈ વિરોધ આવતો નથી. એના મનમાં સમાધાન થઈ ગયું કે શરીર અલગ છે, આત્મા અલગ છે. એના મનમાં ભગવાન બરાબર કરી બેસાડી દીધી. હવે વસ્તુ સમજાય ગઈ. સત્ય વસ્તુ જ્યાં સમજાઈ જાય એટલે ખાલી એક જ માત્ર હોય સંબંધ. શું હોય? ત્યાં બધે સંબંધ થયા. 500 શિષ્યો એમને પણ દીક્ષા લીધી. હવે ચોથા નંબર આવ્યા શું કરવા? વ્યક્ત કરવાનું. વિચાર 5 ભૂતોમાં સંદિગ્ધ એવા વ્યક્તિના જે પંડિતને ભગવાન કહે છે કે તું પણ વેદનો અર્થ સમય રીતે કરતો નથી. જે કે 5 ભૂત છે કે નહીં? એના મનમાં આ સંશય 5 ભૂત છે કે ગૌતમ સાહેબે પૂછ્યું ને પડી જાય. અને પૂછવા ગયો નહીં. એવા સંદર્ભ વ્યક્તિને કહે છે કેમ વેદ બદલ સમય વિચારતો નથી માહિતી? આ સપનો એના સપનો પણ બે સકારા વિદેશ બ્રહ્મવિદ્યા વિશે વિજ્ઞાન આ વેદ વાક્ય જે છે એનો અર્થ કહે છે કે આ અખિલ પૃથ્વીની બધું જે છે એ બધું કેવું છે? સપનોમાં જમા છે. કઈ છે દુનિયા? કેવી છે? સપનની દુનિયા છે. એમાં એમ કંઈક આમ છે, તેમ છે, ફરાવ છે, ભીખો છે, એમ કાંઈ જ નથી. છે જ નહીં કાંઈ. એટલે કંઈ કોઈ શરીર નથી, કોઈ મનુષ્ય નથી, કોઈ ધીરેજ નથી, કોઈ નારક નથી, કોઈ દેવ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી, કશું જ દુનિયા બધું જે દેખાય કરે એ સપનું છે. શું છે? આવે ને જતું રહે, આવે ને જતું રહે, કાંઈ કંઈ છે નહીં. તો હવે એટલે આ બધું કેવું છે? અસત છે. અસત એટલે નથી એવું કહેવાય. અને આ વાક્ય દ્વારા 5 ભૂતોનો તેને અભાવ દેખાય છે. કે 5 ભૂતો કે વસ્તુ નથી, 5 ભૂત ક્યાંથી હોય? એ બધી વ્યાપ્ય અને વ્યાપક સંબંધ છે. વ્યાપ્યનો અને વ્યાપકનો વ્યાપ્ય પણ હોઈ શકતું નથી. એટલે અહીંયા આગળ પંચભૂત જે બીજી બધી વસ્તુ નથી તો એની અંદર વ્યાપીને રહેલા તો પંચભૂત પણ ક્યાંથી હોય? એ પંચભૂતિ પણ સતત અને દેખાતી નથી. પૃથ્વી દેવતા પાછો એવા વેદમાં લખે છે પૃથ્વી દેવતા, આપ એટલે પાણી દેવતા. આ વાક્ય દ્વારા તો બુદ્ધની સત્તા સિદ્ધ થાય છે. પૃથ્વી શું છે? દેવ છે, પાણી દેવ છે, આકાશ દેવ છે, અગ્નિ દેવ છે, વાયુ દેવ છે, દેવ છે. મોટા 5 વસ્તુ છે એના દ્વારા સત્તા સિદ્ધ થાય છે. ન હોય તો કઈ રીતે કહી શકાય? કોઈ કહે છે ગધેડાના શિંગડા, આકાશમાં ફૂલ ઉગેલું, કોઈ કહે છે કે જરા આ બધી વસ્તુ છે. છે તે રીતે કહી શકે. જે વસ્તુ છે એની સત્તા તમને દેખાય છે અને એટલે તમે દેવ તરીકે માનો છો. પૃથ્વી દેવી છે, પૃથ્વી દેવતા કે જળ દેવતા કે વાયુ દેવતા તમે માનો છો ને. એટલે એનાથી બુદ્ધની સત્તા સિદ્ધ થાય છે. આ પરસ્પર વિરુદ્ધ અર્થની જણાવવાના વાક્યના દેખાવથી તારા મનમાં સંદેહ રહે છે, પરંતુ તારું સંદેહ અયોગ્ય છે. સપનો વહી સકરમ આ પદો દ્વારા મુખ્ય મુક્તિ આધ્યાત્મિક વિચારને જણાવનારા આ વિચારો છે. એ પદો દ્વારા શ્રી સુવર્ણાદી જે સંયોગો છે કેવા છે? તે અદ્વિતીય છે. કયા બનેનારા? એટલે આપણું સપનું પણ જગત છે. એવું માને કે અમારી પત્ની છે, અમારું ઘર છે, અમારો પરિવાર છે, અમારા સ્વજનો છે, અમારી ગાડી છે, અમારી ફેક્ટરી છે, એ કાયમ રહેતી. એ ક્યારે નાશ પામી જશે. સ્વપ્ન જે માગે સ્વપ્નની અંદર માણસ બધે રાજા બની જાય એટલે રાજા સાહેબ ભોગવે જ્યાં આંખ ખુલે એટલે શું થાય? પાછો એક બધો ભિખારીનો ભિખારી હોય. શું હોય? કેવું હોય? એ ભિખારીનો ભિખારી કોઈ ભિખારીને સ્વપ્ન આવે કે હું તો 7 ખંડનો અધિપતિ રાજા થઈ ગયો. હા, એટલે આંખ ખુલે તો શું થાય? એ બધી જ એની અંદર જે ભ્રમણાઓથી નાશ પામી જાય છે. એમ આ દુનિયાની અંદર જે પણ તમને દેખાય છે, જે સંયોગો દેખાય છે, સ્ત્રી પુત્ર પરિવાર સંપત્તિ અત્યારે સંયોગ દેખાય છે, એ સંયોગો તમારા કાયમના નથી. એ સ્વપ્ન સમાન સંયોગો છે. કેવાય છે? એના માટે આ જગતને કેવું કહેવાય છે? સ્વપ્ન સમાન આ જગત છે. આમાં ભગવાન પણ આ પાડીને આ ભગવાન બતાવે છે. કોઈ પણ સંયોગ નિત્ય નથી. જળ પદાર્થો સાથેના કે બાહ્ય આત્મા સાથેના
અંતરાત્મા સાથેના બાહ્ય જેટલા પણ પરિણામો છે, બહારના જેટલા પણ કૃત્યો છે, કોઈ પણ આત્માની સાથે કાયમ રહેનારા નથી. એનો આત્મા પોતાનું શરીર પણ એની સાથે રહેવાનો નથી. એનો પણ નાશ થવાનો છે. આત્મા જ્યારે બીજા ભાવમાં ગતિ કરશે તો તેની શરીર પણ એનું રહેવાનું નથી. દરેક તમારા સંબંધો કેવા છે? જે તે ભાવમાં જે તે ભાવ ઉપર આવેલો છે અને જે તે ભાવમાં જે વ્યક્તિ વસ્તુ સાથે સંબંધ એનો થયો છે એ બધા સંબંધ એ ભાવ પૂરતા હોય તો તે ભાવમાં પણ ઘણા ઓછા પૂરતા પણ હોઈ શકે. એને શું કહે છે? આ સંયોગો નિત્ય છે, અનિત્ય છે. અનિત્ય હોવાના કારણે કેવા છે? જેમ સ્વપ્ન અનિત્ય હોય એમાં સંયોગો પણ કેવા છે? અનિત્ય છે. એને કારણે સ્વપ્ન સમાન જગત એમાં આ પદાર્થો પણ કેવા છે? જગત એને સ્વપ્ન જેવા છે. તો એ કેવા છે? જગતની અંદર સ્વપ્ન સમાન છે, અનિત્ય છે. એના કારણે હવે આ બધા સ્વપ્ન પણ બે સરકાર જગત બીજું કંઈ નથી, એવું નથી. પણ શેના કારણે છે? જે પદાર્થ તારે સાથે તારે મહત્વ થયેલું છે, જે વ્યક્તિ સાથે મહત્વ થયેલું છે, એ વ્યક્તિ જ્યારે તારી નજર સામેથી ખસી જશે અને સપનું થયેલું એના અપેક્ષા શું કહેવાય છે? જગત કેવું કહેવાય છે? સપન સમાન જગત છે. આ પદ દ્વારા મુખ્યત્વે આત્મા આધ્યાત્મિક વિચારને જણાવનાર છે. આધ્યાત્મિક વિચાર જે વ્યક્તિ કરતો હોય ને કે મારું કશું છે નહીં, દુનિયામાં હું કોઈનો નથી, કોઈ મારું નથી, તો શા માટે આ દુનિયામાં રહું છું? શા માટે દુનિયાની પાછળ દોડું છું? શા માટે બહુ માયા પાછળ દોડું છું? આ બધું પોતાના આધ્યાત્મિક વિચારના કરનાર કેવા છે. અને આ પદાર્થ સ્ત્રી આ બનાવી સંયોગ અનિત્ય છે એ જણાવે છે. પણ ત્યાં પૃથ્વી આદિનો નિષેધ બતાવતા અને પદાર્થનો નિષેધ નથી બધા, પદાર્થ નથી એનો નિષેધ નથી બધા, પણ પદાર્થનો સંયોગ અનિત્ય છે. શું છે? એ કાયમ સાથે રહેવાનો નથી. આ અર્થ દ્વારા પૃથ્વી આદિની સત્તા શુદ્ધ થાય છે. આ પ્રમાણે ચોથો ગ્રંથ વિવેક નામનો પંડિત 500 શિષ્ય સાથે પરમાત્માની પાસે સરેન્ડર થાય છે, પરમાત્માની પાસે દીક્ષા લે છે. હવે પાંચમા ગ્રંથ તેને પાઠ કરવા છે સુદર્મા સ્વામી. જે આ ભાવમાં જેવો છે પર ભાવમાં કેવો થાય? કેવો થાય? આ ભાવમાં જે મનુષ્ય હોય આ ભાવમાં શું થાય? મનુષ્ય આ ભાવમાં ગધેડો આ ભાવમાં ગધેડો એવું એને એની માન્યતા એવી શુદ્ધર્મની માન્યતા છે. જે આ ભાવમાં જેવો હોય એ બીજા ભાવમાં જે આ ભાવમાં જેવો છે જન્માંતરમાં જેવો થાય. આવા સંદેહવાળા સુધર્માના પ્રભુ જે શુદ્ધમાં પુરુષ હોય પુરુષોત્તમ મનુષ્ય અસવ પશુત્તમ વેદમાં એક વાક્ય છે. જે પુરુષ છે એ પુરુષપણાને ભોગવે અને જે પશુ છે એ પશુપણાને ભોગવે. એટલે શું થયું આ વાક્ય? જે પુરુષ હોય બીજા ભાવમાં શું થાય? પશુ હોય શું થાય? બીજા ભાવમાં પશુ થાય. એટલે એમાં કોઈ ફેરફાર થતો જે જેવું હોય આ ભાવમાં એ ભાવ બીજા ભાવમાં કેવું થશે? એવો જ થશે. તો એક વ્યક્તિ મનુષ્ય બને છે, બીજા કોઈ ભમાય દેવોમાં જશે, નરકમાં જશે, તીર્થમાં જશે, કોઈ ગતિમાં જવાનો એની માત્ર મનુષ્ય બનશે તો બીજી બધી ગતિની જરૂર ક્યાં છે? આ રીતે બતાવે છે. જન્માંતર પુરુષે પશુ એક જન્માંતર પશુની થાય છે. એ પદ્ધતિ જોયા કે સુગાનો ભાઈ એ સમજાય છે એ સબ પુરુષો દય હતી. હવે એમાં વેદનું વાક્ય એ જે વ્યક્તિને વિષ્ટા સ્થિત માનવામાં આવે આપે છે તો એ માટે શિયાળ શું થાય? આ વેદનું વાક્ય છે. મતલબ એ મનુષ્યમાંથી પશુમાં ગયું. વેદના વાક્યનો વિરોધ આવે. એના શું લખેલું હતું? પુરુષ મરીને પશુ મરીને પશુ. હવે એ તો શું થયું? પુરુષ મરીને પશુ મરીને. એટલે આ વેદના વાક્યમાં શું આવ્યું? પરમાત્માના એક પણ શાસ્ત્રની અંદર પરસ્પર વિરોધ કરવાના વાક્યો હોય અને એટલે સર્વત્ર શાસ્ત્ર કેમ કહેવાય? આ બધા શાસ્ત્રો મિથ્યા શાસ્ત્રો કેમ છે? એમાં પરસ્પર વિરોધી વાક્યો તમને જોવા મળશે. આ માન્યતા વર્તમાનની અંદર અત્યારે ક્રિશ્ચિયાનિટી એના ધર્મમાં લખેલી છે આ વસ્તુ. એટલે પુરુષ મળીને પુરુષ થાય એમ એક પકડી એક વસ્તુને પકડી લીધી એમ. એટલે ક્રિશ્ચિયન ધર્મમાં સમજ્યા નહીં. એક વસ્તુ એને પકડી લીધી કે તું તારું કલ્પેશન કર લે એટલે આવતા હું પાછું મનુષ્ય થઈશ. હા એમ થઈશ કે એન્જર થઈશ કે કોઈ પણ થઈશ અને ત્યાં તારું પાછું કર્યા શું તમે કરી નાખશે કેવું થશે? પછી એ લોકોના મનમાં એક માન્યતા ગાંઠ કરાવી દે છે. તમે આ ભગવાન જેવા છો, તમારે શું રહેવાનું છો? એવા જ રહેવાના છો. તમારા ભગવાન એ શું જ રહેવાના છે? ત્યાં દ્રઢ માન્યતા લોકોને કરાવે છે. હવે જે પુરુષ વિશ્વાસિત બાળવામાં આવે એ મને શિયાળ થાય. આ વિરુદ્ધ એવા ભેદ બધો દેખાય છે. એની તારા મનમાં સંદેહ થાય છે પરંતુ આ તારો વિચાર સુંદર નથી. પુરુષ વય પુરુષો અશ્નુતે આ વાતો જે છે એ
શેના માટે કહેવામાં આવે છે? જે વ્યક્તિ તેને સરળ છે, કોમળ હૃદયવાળો છે, સ્વીકાર ભાવવાળો છે, કોઈ સાથે લડતો ઝઘડતો નથી અને આવા વિનમ્રતા વગેરે વિનયના ગુણવાળો છે, એ પુરુષ મરી બીજા ભાવમાં પણ શું થાય છે? મનુષ્ય. જે પુરુષ આવો સુંદર મજાનો હોય એ બીજા ભાવમાં શું થાય? પાછો એ મનુષ્ય ભાવને પ્રાપ્ત કરી અને મનુષ્ય ફરીથી આયુષ્યનો કર્મ બાંધી એ મનુષ્ય થાય છે. એ જણાવવાના વાક્ય છે, નહીં કે મનુષ્ય મનુષ્ય જ થાય છે એનો નિશ્ચય કરવાનો વાક્ય નથી. જો તમારે આપતા ભાવમાં ભાવની ક્ષેત્રમાં જે વિચાર લેવી છે ભાઈ, આ ભાવની અંદર શું રાખવું પડશે? મનની અંદર સૌથી પહેલા વસ્તુ છે સરળતા અને કોમળતાનું પરિણામ. એના સિવાય મનુષ્ય ભણવાનો નથી. હવે પણ ખબર સપનામાં આપણે બતાવ્યું, જે મનુષ્ય સરળ હોય, ધર્મમાં રત હોય, પરમાત્માની આજ્ઞાનો પાલક હોય, એ મહિને પાછો બીજા ભણવા મનુષ્ય થાય. એ સપનાના ફળના હિસાબે આ રીતે અહીંયા પણ એ વસ્તુ બતાવવામાં આવી છે. એનામાં સરળતા વિનમ્રતાની ગુણો હોય, ધર્મની પરાયણ હોય, એ વ્યક્તિ એ આત્મા કરી એ પાછા બીજા મનુષ્ય પણ થઈ શકે. એવું નથી કે બીજું મનુષ્ય જ થાય એવું નથી, એવું પણ થઈ શકે. આ નિશ્ચયકારક નથી. અને એવા કોઈ આ જન્મની અંદર જેવું હોય તેવો જન્મ તો થાય છે અને અથવા બીજો પણ થાય. આ અહીંયા હેતુ બતાવવામાં આવે છે. જે જેવો છે તે તેવો છે એવો નિયમ હતો નથી. આ પ્રથમ એમની યુક્તિ બતાવે છે. આવું તું જે વિચારે છે, જેમ કે સાલી બીજ ચોખાના બીજ નાખો ને ચોખા એમાંથી નીકળે, કોઈ બાજરો નીકળતો નથી. ઘઉંના અંકુરામાંથી ઘઉં જ નીકળે, એમાંથી પછી સરસવ નીકળે નહીં. તો એના માટે જે આતે જેવો છે એ બીજા ભાવમાં પણ કેવો થાય? આવું તો મને છે. પરંતુ આ પણ તારી વાત યોગ્ય નથી. કારણ કે ગોમયની છાણની અંદર મીઠી પણ ઉત્પન્ન થાય. છાણની બધી છાણ જ ઉત્પન્ન થાય, મીઠી કેવી ઉત્પન્ન થાય? પણ છાણમાંથી સંરક્ષણથી પણ જેવું હોય એ બધા આવી પદાર્થોમાંથી ઉત્પન્ન એના બધું છાણમાંથી મીઠું પણ ઉત્પન્ન થતું દેખાય છે. એમ કાયમી નિસર્ગમાં ક્યારેક સંભવે છે. જે જેવું હોય એવું ભવંતરમાં પણ થાય એવું તે નક્કી હોતું નથી. શેના આધારે હોય છે? એના મળેલા ગુણ અથવા અવગુણ. એના કારણે એ પોતે ત્યારે અત્યારે પણ પશુ છે, હજુ મારા પશુતાના લક્ષણો છે, પશુતાનું પાલન કરે છે, બીજા પશુ થઈ પડશે. પણ એ પશુ જો કંપન સંબંધની જેમ વ્રત આદિનું આચરણ કરે એ દેવ પણ થઈ શકે. એ પશુ મને પશુ થાય એવું કંઈ હોતું નથી. આ રીતે સુધર્મા સમયનો સંજય પણ ત્યાં દૂર થયો છે. આ પાંચમો ગ્રંથ ત્યાં રહ્યા. હવે બંધ અને મોક્ષના વિષયમાં મણિત નામના જે છે પંડિત એની શંકા છે, કર્મનો બંધ છે કે નહીં, એ મોક્ષ છે. એટલે કર્મ આત્મા કર્મને બંધ કરે છે કે નહીં, અને આત્મા કર્મને છૂટે છે કે નહીં. એટલે આ કર્મને તો માને છે. પેલો ભગત કર્મને માનતો, કર્મ નથી. આ શું આ બધા 11 જણા એક બેન થઈ અને પરસ્પર વાર્તાલાપ કરી રહ્યો હતો તો સરળ થઈ છે. કારણ કે બધા એક જ પ્રશ્ન હતો અને બધાના એકના પ્રશ્નનો બીજા પાસે જવાબ હતો જ. પણ અહંકારના કારણે ક્યારેક કોઈને પૂછવા જાય નહીં. એટલે અંદર એમને શું થાય છે? એ રવાય જાય ને અટવાય જાય. એ સ વિગુણ વિભુ ના મધ્યતે સંસર્તિકા ઉચ્ચતે મોચે દીવા. અર્થાત આ જે જીવ છે સત્વ રજ અને તમો ગુણ રહિત સર્વવ્યાપક પુણ્ય પાપ દ્વારા એ બંધાતો નથી, સંસારમાં ભણતો નથી અને બંધના અભાવથી મુક્ત પણ થતો નથી, બીજાને છોડાવી શકતો પણ એટલે બીજાને મુક્તિ કરી શકતો નથી. આ વાક્યથી બંધ અને મોક્ષનો અભાવ તને દેખાય છે. તો ન હવે શરીર પ્રિયા પ્રિય અપાધિ અસ્થિ શરીરમાં વસંતમાં પ્રિયા પ્રિયનો સ્પર્શ. આ વાક્યથી બંધ અને મોક્ષની સત્તા મળે છે. પરંતુ સ્વ વિગુણો આ વાક્ય દ્વારા જે તે આપણે કર્યો છે એવું બરાબર નથી. અને અર્થનો સમય અર્થ સાંભળ જન્મસ્થા ગુણથી રહિત હોય છે. કેવળ અંદર પ્રકાશ દ્વારા સર્વ આત્મા પુણ્યને પાપની ઘટાડો સર્વને કેવલી થઈ ગયા છે. કેવલી થઈ ગયા પછી પુણ્ય પાપનું હોતું નથી. કારણ એનામાં જન્મસ્થતા નામનો ગુણ છે નહીં. જન્મસ્થતા એનો છે નહીં. હવે એનામાં વિતરાગ છે. વિતરાગ આત્મા જે હોય એને કર્મનો લેપ થતો નથી. થાય તો કેવો થાય? તેની સમીક્ષા થાય, રહેનાર થતો થાય, રહેનાર થતો નથી. પુણ્યનો બંધ થાય, ગણે પાપનો બંધ. બરાબર?
બંધના ભાવથી એ મુક્ત પણ થતા નથી પુણ્ય ભાવથી બધા જ પુણ્ય ભાવથી મુક્તિ કરવાની નથી જન્મ ખપવાની નથી એવું નથી અને સંસારમાં ભમતા નથી બે આત્મા કેવલીય ભાવથી સંસારમાં ભમવાનો છે જ નહીં અને આ અર્થથી સિદ્ધ આત્માની સિદ્ધ પરમાત્માને બંધ નથી એ સમસ્ત જીવને પુણ્ય પાપના બંધ મળે જ છે કે બંધ અને મોક્ષ બંને વસ્તુ છે જે આત્મા કર્મ કપાળને મોક્ષમાં છે હવે એને બંધ નહીં બંધ નથી તો શું છે બંધના અભાવ એને મોક્ષ પણ કરવાની જરૂર એ હવે થઈ ચૂક્યો છે હવે નવથી કરવાની જરૂર નથી કારણ કે હવે એ શરીરના રાગથી પણ દૂર થઈ ગયો છે શરીરથી પણ દૂર થઈ ગયો છે એને એક પણ પ્રકારનો કર્મ બાકી નથી અને જેનામાં થોડું પણ કર્મ બાકી હોય એ શું છે એ જીવને સંસારમાં હજુ રહેવું પડશે અને પુણ્ય પાપનો બંને વિચારવો પડશે આ રીતે એના મનનું સમાધાન થયું અને એ પણ છઠ્ઠા ડોક્ટર તરીકે થયા હવે દેવના વિષયમાં સંદેહવાળા મોહિત નામના એને કહે છે જગતમાં દેવો છે કે નહીં એમાં દેવના પ્રશ્નમાં આટલા બેઠા છે દેખાય છે કે નથી દેખાતા લાઈવ દેખાય છે મુझे प्रश्न आज करोड़ों की संख्या में देव बैठा है જેને પૂછ તમે ક્યાંથી આવે તારો સંશય દૂર થઈ જશે મન ચૂકવા ત્યાંથી કો જાણતી મારા પ્રમાણ કેવળાન ઇન્દ્રએ મન ડૂબ્યા છે એટલે માયા રૂપા ઇન્દ્ર દેવને કોણ જાણે છે અથવા દેવ નથી કોઈ જાણીને જણાય છે સો એસા દેવના એવી યજમાનો અંજસા સર્વ ભૂમિ છે તમારા તારા દેવના બીજી વાતો છે જે પણ વ્યક્તિ યજ્ઞની કરવાની ઈચ્છા વાળો યજ્ઞમાં રત એવો વ્યક્તિ જલ્દીથી સ્વર્ગ લોકમાં જાય છે એ સ્વર્ગ લોક એટલે શું આ લોકો છોડી દેવ લોકમાં જાય છે બીજો લોક કરે છે એ નામ છે દેવ લોક તો ત્યાં દેવો છે એટલે એ વ્યક્તિ અહીંયાથી બને ત્યાં ગયો એટલે મતલબ શું થયું એ દેવ પ્રાણ પ્રાપ્ત ત્યાં થયો છે એનાથી દેવની સત્તા સિદ્ધ થઈ જાય છે અર્થાત યજ્ઞનું આયુધવાન જે યજમાન હોય તે જલ્દીથી સ્વર્ગમાં જાય છે એના દ્વારા દેવની સત્તા એને જણાય છે આ બંને પરસ્પર વિરુદ્ધ વાક્ય દ્વારા તારા મનમાં સંદેહ થયો છે પરંતુ તું આ રીતે વેદ પદનો અર્થ સમજીને વિચાર માયો પ્રમાણ આ પદ્ધતિ દેવોને પણ અનિત્યત્વાથી દેવ પણ અનિત્ય છે દેવ સત્તા પણ કેવી છે દેવને પણ એ છોડીને જવું પડે છે એટલે જણાવનારી આ સત્તા છે પણ એને પછી માન્યતા પણ આપે કે યજ્ઞ કરે ને દેવ મળે દેવ બને એ માને છે ને લોકો હા પણ આપણે પણ પછી ભગવાન પણ એનું ઉદાહરણ આપે અને એનો આનો પ્રશ્ન છે બે વાક્ય બતાવે પરસ્પર વિરુદ્ધ એક તો માયો પ્રમાણ દેવાન કોણ જાણે છે કે દેવ છે કે નહીં અને બીજું વાક્ય શું છે કે જે યજમાન યજ્ઞ કરે દેવ લોકમાં જાય એક જ શાસ્ત્રમાં બે વસ્તુ ભિન્ન બતાવવાની એટલે એના મનમાં શંકા થઈ કે દેવ છે કે નહીં એક વાક્ય કહે છે દેવ છે કે નથી તેના મનમાં શું દેવ શંકા થઈ એટલે ભગવાન એનું સમાધાન કરશે કે માયો પ્રમાણ એટલે આ બધી દેવોને પણ અનિત્ય બતાવે છે દેવો પણ આયુના ક્ષયથી મરીને જન્માંતરમાં જાય છે બીજા ભગવાન જાય છે એ પણ શાશ્વત નથી એટલે માયા રૂપે એને કહેવાય છે કે દેવની માયા એટલે શું દેવની માયા એટલે દેવ માયા રચી એવું નથી દેવ પણ કેવા છે શાશ્વત ત્યાં રહેવાના નથી આ પ્રમાણે દેવોનો સર્વદા અભાવ એ બતાવવામાં આવતો નથી કે એ દેવો ત્યાં રહેલા પોતાના વિષય પૂરું થાય પોતાનો વૈલોક સમાપ્તિ થઈ જાય એટલે બીજા ભગવા દેવ જ્યોતિ દેવ આયુ વગેરે છે મારા પરમાત્મા માતાના ગર્ભમાં ગુજરાતે જે નથી કરતા ત્યારે દિવ્ય વિભૂતિને છોડી અને દેવો પણ બીજા ભગવા જાય છે એટલે તારો આ સંદેહ અહીંયા યોગ્ય નથી અને આ પ્રશ્નની અંદર પણ તને દેવો દેખાય છે સૌથી મોટી વાત એ છે હવે દેવની સત્તા તો છે જ દેવ છે એવું તારે એ મારું સિદ્ધ થઈ જશે દેવની સત્તા કરવાની સિદ્ધ થઈ બતાવી અને મારા અને અન્ય દ્વારા આ દેવો તને દેખી છે તું પણ જોઈ શકે છે હું પણ જોઈ શકું બીજા લોકો પણ આ દેવને જોઈ શકે છે અને દેવની સત્તા છે એના બધા સંદેહ રૂપ જેવો શાસ્ત્ર ઘટે છે એ નરકના સંદેહવાળા આતંકીને પરમાત્મા કહે છે નારકા ભવતી એક માર નરક છે કે નહીં તો એમાં એને વેદનું વાક્ય છે ન હવે પ્રત્યેક નરકી નરકા સંત આવતા જન્મની અંદર એટલે બીજા ભવની અંદર બીજા લોકની અંદર નરકમાં નારકો નથી આ વાક્ય શું છે નરકમાં નારકો નથી આવું એક વાક્ય છે અને બીજું વાક્ય શું છે અર્થાત મરીને નરકમાં નારકો નથી આ વેદ બધા નરકનો અભાવ નથી દેખાયો અને પાછો બીજો વેદ પર શું છે નારકો ભાઈ સજાય છે જે શુદ્ર નમસ્ન એ જ વ્યક્તિ નારકી થાય છે જે ક્ષુદ્ર લોકોનું ભોજન થાય છે હલકા લોકોનું ભોજન જે કરે એ ક્યાં જાય મરીને નરકમાં જાય બીજા વાક્યમાં શું લખ્યું નરકે નારકા ન
હા ભાઈ પ્રત્યે નરકે નારકા એટલે પ્રેત્ય અને કૃત્ય અન્ય લોકમાં નારકો છે નહીં. એમાં શું લખે છે જે હલકા લોકોનો અનાજ ખાય એ મરીને ક્યાં જાય નરકમાં જાય. બંને વિરોધી વાત છે. એકમાં નરકની સત્તા છે એવું બતાવે છે, એકમાં નરક નથી એવું બતાવે. એટલે કરવા અટવાય. હવે નરકની તૈયારી ભગવાન બતાવી શકે એમ નથી. જે સ્ટુડન્ટ અન્ન ખાય છે એ નરક ખાય છે. આ વ્યક્તિ દ્વારા નરકની સત્તા જણાય છે. આ બંને પરસ્પર વિરુદ્ધ અર્થને જાણનારા વાક્યતાના મનમાં સંદેહ થયો. આ સંદેહ તારો યોગ્ય નથી. ન હવે પ્રત્યેક વ્યક્તિના આકાશ હતી. આ વાક્યનો સ્મિત રસાવ કોઈ પણ આત્મા મને નરકમાં મેળવું નથી એવું શાશ્વત નરકી થતો નથી. નરકમાં ગયા પછી કાયમ માટે ત્યાં રહેવાનું હોતું નથી. એટલે શું કહેવાય? નરક લોકમાં નરકો નથી. પણ કઈ અપેક્ષા છે? કાયમ રહેવાની અપેક્ષા. કઈ અપેક્ષા? કાયમ રહેવાની છે. પરંતુ જે પાપને આચરે છે એ નરક થાય છે. બધા જીવો બની સદા નરકો થતા નથી. જે વ્યક્તિ નરક ગમન યોગ્ય પાપનું બંધ કરશે એ પાપના બંધ કરવા દ્વારા હવા દ્વારા મરીને નરકમાં જશે. એવું નથી કે બધા જ મરી નરકમાં જશે. કે બધાની સત્તા રહેશે તો નરકમાં નાખો નથી એવું કહેવાય. પણ જે વ્યક્તિ પાપ કરશે એથી નરકમાં એને જવું પડશે અને એમાં નરકની સત્તા સિદ્ધ થશે. અથવા તો નારકો મરીને ફરીથી તત્ક્ષણ બીજા જ ભવમાં નરકી થતા દેવ પણ નથી થતો. દેવ પણ મરી દેવ ન થાય, નારક મરી પણ નારક ન થાય. એના દ્વારા પ્રેતમાં નારકા ન સંતિ કે નારકો પાછા નારકો થતા નથી. એવા જનાના વાક્યને તે શું માની લીધું છે? નરક લોકમાં નારકો છે જ નથી. નારકી મારી નારકી ન થાય એવા વાક્યો ત્યાં શું કર્યો કે નરકમાં નારકો છે જ નહીં. એટલે તું ત્યાં અટવાઈ ગયો. આ રીતે આટલો દંડ થયા. હવે પુણ્યના શંકાવાળા અચર પ્રાધાન્ય ભગવાન કહે છે કે જે પુણ્ય પુરુષ પ્રેમ એ પુત્ર નીચે ભાવ્યમ આ વાક્ય દ્વારા આત્મા વગર અન્ય કોઈ છે નહીં. તો પુણ્ય એ કેરા કર્મણ એમાં પુણ્યની વાત તારા દેવા પુણ્યની સત્તાનો સંદેહ થયો છે. પરંતુ તારું અતિ વાક્ય જશે કે આત્માની સ્તુતિ બતાવવાનું છે. જે કંઈ એને બધા નિષેધ કરનારું નથી. પુણ્ય કરવાથી પુણ્ય બંધાને પાપ કરવાથી આ વેદ પુત્ર દ્વારા પુણ્યને પાપ પાછું વેદમાં જ લખ્યું છે. જે વ્યક્તિ પુણ્ય કરશે પુણ્યનો બંધ કરશે, જે વ્યક્તિ પાપ કરશે શું કરશે? પાપનો બંધ કરશે. એટલે પેલા વાક્યને શું છે? નિમ પુરુષ એવા એના દ્વારા આત્મા છે કશો ત્યાં પુણ્યની સત્તાનો નિષેધ કરે છે. એ તારું પુણ્ય તને તારો જે વાક્ય બતાવે છે. જે વ્યક્તિ પુણ્ય કરશે પુણ્યને પ્રાપ્ત કરશે, પાપ કરશે પાપને પાપ કરશે. આ રીતે પુણ્ય અને પાપની સિદ્ધિ થાય છે. એમાં તારો સંદેહ હવે કરવો યોગ્ય નથી. આ પ્રમાણે એનો સંદેહ દૂર થયો. પોતાના શિષ્ય પરિવાર સાથે પરમાત્મા સાથે દીક્ષા લીધી. હવે મેતારી નામના જે પંડિત છે પરમાત્મા પાસે આવે છે અને પરલોકમાં છે પરલોક છે કે નહીં. તો અહીંયા આગળ એ જ વાક્ય પાછું ગોવિંદ સામે આવીને બોલે છે વિજ્ઞાનીઓ રીતે બુદ્ધિ પર સવિતા રાજ્યનું વિષય એ પ્રતિ સુનાતી આ વાક્ય તારા મનમાં સંદેહ થયો છે કે પરભવ સમયની ખેંચ છે કે નહીં. પરંતુ આ વાક્ય અર્થ પૂર્વ રીતેથી ઘડત આદિની જેમ ઉપયોગ વાળો ઉપયોગી વિનાશ બતાવવામાં આવે છે. આત્માના પુનર્જન્મનો વિષય એમાં કરવામાં આવતો નથી. આ પ્રમાણે દસમા ગ્રંથ થયા. છેલ્લા હતા નિર્માણ અને મોક્ષ વિષયમાં એને સંદેહ છે. નિર્માણ સમય સમજવાળા પ્રભાસ નામના તત્વ કહે છે જેના મારીમાં અગ્નિહોત્ર અર્થાત અગ્નિહોત્ર ક્રિયા મરણ પર્યંત કરવી જોઈએ, બીજી કોઈ ક્રિયા કરવી જોઈએ નહીં એવું એને વાક્યનો અર્થ કર્યો છે. હકીકતમાં અર્થ બરાબર નથી. એના દ્વારા નિર્વાણ યોગ્ય ક્રિયાનો નિષેધ જણાય છે. તેથી નિર્વાણ નથી તથા અગ્નિહોત્ર ક્રિયા પશુના પદરૂપ છે અને કેટલાક મનુષ્યના માટે ઉતારું છે. એના દ્વારા વિચિત્ર ક્રિયા મોક્ષ પ્રવાહ થતી નથી. તે મોક્ષ યોગ્ય ક્રિયાનો સમય બતાવવા માંગો નથી. પરંતુ મોક્ષ નથી એવું જે તારા મનમાં છે. એમાં પણ પાછો બીજો પ્રશ્ન આવે છે. બે બ્રહ્મ છે. કયા છે? વિદિતવ્ય પરમ અને અપરમ. પરબ્રહ્મ અપર બ્રહ્મ બે બ્રહ્મા છે. એમાં સત્ય જ્ઞાન છે પરબ્રહ્મ છે અને એના પછીનું અપર બ્રહ્મ શું છે? પરમ સત્ય જ્ઞાન અનંતર બ્રહ્મ. પર છે સત્ય જ્ઞાન છે અને એના પછીનું જે બીજું બધે છે એ બ્રહ્મ છે. આપણે બે બ્રહ્મ બધાનું છે. આ જગતના બે બ્રહ્મ છે. એ સત્ય જ્ઞાનનું બ્રહ્મ છે અને બીજું પરબ્રહ્મ છે એ બ્રહ્મ છે. આ પરબ્રહ્મ સત્તા અર્થાત મોક્ષની સત્તા બતાવે છે. એનો શું કહે છે? પહેલા વાક્યમાં આવી વસ્તુ કે જિંદગી ભર અગ્નિહોત્ર એમ ન થવું, બીજું કંઈ કરવા જેવું નથી. એટલે બીજી કોઈ ક્રિયા કરવા જેવી નથી. કે મોક્ષ પ્રાપ્તિ એવી કોઈ ક્રિયા કરવા જેવી હતી એટલે મોક્ષ છે કે નહીં. બીજા નંબર પાછું બીજું વાક્ય શું કહે છે? બે પ્રકારના બ્રહ્મ બતાવે છે. પરમ અને
પરમ એટલે પર વિજ્ઞાન, અપર એટલે જ્ઞાન, પર એટલે પરબ્રહ્મ. એ પ્રકાર દ્વારા બ્રહ્મ બતાવે છે. એ બ્રહ્મની એટલે કે મોક્ષની સત્તા અહીંયા સિદ્ધ થાય છે. એ બંને વાક્ય વેદમાં લખેલા છે, પણ બંને અર્થો તો અવળા કરે છે એટલે તને એમાં સમજ ના પડી. એ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ વાક્યના જ્ઞાનથી ત્યારે મોક્ષ છે કે નહીં એ તારા મનમાં સર્વે રજૂ પરંતુ આ વિવેકથી બે શબ્દોનો એકાંત વિચાર જરા મરેંગા અગ્નિ ઉત્તમ. આ વાક્યમાં આ શબ્દ અતિ એકમાં કરવો. જિંદગીભર અગ્નિહોત્ર યજ્ઞ પણ કરવો, સાથે સાથે મોક્ષ સાથે બીજી ક્રિયા પણ વા એટલે એક જ અર્થ કહી દીધો. ખાલી એક જ વસ્તુ કરવાનું. શું કરવાનું છે? અગ્નિહોત્ર યજ્ઞ કરો, બીજી કોઈ ક્રિયા કરવી નહીં. એ પ્રમાણે એનો નિષેધ કરાવી દીધો. અને આ અર્થ એનો થશે ત્યાં જે અગ્નિહોત્ર અગ્નિહોત્ર પણ કરવો જોઈએ, તે બીજી મોક્ષ સાથે ક્રિયાનુસાર પણ કરવું જોઈએ, પરંતુ નિયમિત અગ્નિહોત્ર જ કરવો જોઈએ એવો કોઈ નિયમ નથી. જ્યાં સુધી જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવાના નિયમનો અભાવ હોવાથી મોક્ષના અંશનો કાળ પણ એ બતાવેલો ગણાય છે. એટલે મોક્ષ છે એવું અહીંયા સિદ્ધ આવે છે. આ રીતે 11 ગ્રંથો પોતપોતાના શરીર દૂર કર્યા અને શરીર દૂર કરવા દ્વારા 11 ગ્રંથોએ પરમાત્માની પાસે શરણ કર્યું અને એમના જે 44 શિષ્ય હતા એમની સાથે પરમાત્મા દીક્ષા થઈ. મારો એક પ્રશ્ન છે. પ્રશ્ન છે કે 11 ગ્રંથો ભગવંતો પાયાની શંકા રાખી અને એ જ ગૌની અંદર ગંધર બને છે અને અમને જીન વચન પર શંકા નથી તો અમને કાંઈ મળતું નથી. સામે શંકા નથી. શંકાને જીન વચન એ જ સત્ય છે. જે પરમાત્મા સિવાય બીજી કશી જતા નથી આપણે નહીં. કે નથી જતા. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. નહીં. એ તો જન્મ કરવાનો. ના પહેલા અવસ્થામાં હતું પણ જ્યારથી મજબૂત બનાય ત્યાર પછી કઈ એવું વિચાર કેન્સર આવ્યું એટલે હોસ્પિટલમાં જાવ પરમાત્મા જીવને મળે. કેન્સર આવે તો હોસ્પિટલ થોડી નિરાશામાં બેસી રહેશે. શારીરિક કષ્ટ દૂર કરવા માટે સાધુ ભગવંતોને પણ હોસ્પિટલમાં જવું પડે છે તો અમે કઈ વિશાળમાં એ શરીર ને આત્મા એક જ છે કે અલગ છે? હે શરીર અને આત્મા એક છે કે અલગ છે? શરીર આત્મા તો બે અલગ જ છે ને. અલગ છે. હા દુઃખ પણ આવ્યું છે, આત્મા આવ્યું છે કે શરીર આવ્યું છે? આત્મા સંવેદના કરે છે દુઃખની. આવ્યું કોને? આવ્યું તો શરીર પર જ ને. શરીરને ને. હા શરીર ને આત્મા તો અલગ જ છે. હા. તમે આત્મામાં છો શરીરમાં છો આત્મામાં છીએ. તો શરીર સાથે શું લેવા દેવા? શરીર સાથે સમજવાની ક્યાં જરૂર છે? એટલે પરમાત્માના વચન બનતું શ્રદ્ધા નથી. હોસ્પિટલ જઈને કાંઈક સર્જરી કરાવવી પડે તો સર્જરી દૂર થઈ જાય, માણસ જીવી જાય. એ તમારો બીજો વિચાર છે. અધ્યાત્મની દ્રષ્ટિ વિચારવા જેવી શું થાય? તમને શ્રદ્ધા નોંધમાં વધારે કરવાના કરશે. ડોક્ટરે કીધું કે તમારે આજે આખો દિવસ ત્યાં પેટે લેવાનું છે અને પરમાત્મા કીધું 24 વર્ષ સર્વિસમાં કરવાનું છે. બે બધી કોની વાત પહેલા માનશો? ભગવાનની વાત ભગવાને કીધું ચારે તો લેવાનું છે. બરાબર. ઘરવાળા કહે છે કે નથી લેવાનું, શું કરશો? ના લેવાનું છે ભગવાન લેવાનું. ખાલી છે જગ્યા. લઈ શકતા નથી એ વાત અલગ છે. ખાલી કહેવાથી બધું સારી મીઠી લાગે પણ એ વસ્તુને આચરણમાં તમારા માટે તમારા માટે બધા એ વસ્તુને હું જીનાકનાનો પાલક છું એ બરોબર અલગ વસ્તુ છે. જીનાકના પાળું છું એ વસ્તુ એટલે હજુ જેવી જોઈએ એવી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા નથી જાગી. પરમાત્માના વચન પ્રત્યે એવી જીવી જોઈએ એ જગ્યા આપણને શ્રદ્ધા જાગી નથી. આ લોકો એના માટે એક માટે અટવાયેલા, આપણે ઘણા પ્રશ્નો માટે અટવાયેલા છે. આ તો એક જ પ્રશ્નો માટે અટવાયેલા છતાં એ સરેન્ડર થઈ ગયા એટલે એ આપણી ગુણવત્તા શું હતું? એ ઘડતર એમને એમ ના બન્યા. એના અંદર એક સમર્પિતતા નામનો ગુણ હતો. શું હતો? જે હું ન જાણું બીજા મને સમજાવે તો હું એનું થઈ ગયું. એનું નામ સબર. પ્રથમ સંવેદ વાળા હતા ને સાહેબ તદ્ભવ મોક્ષ પ્રાપ્તિ હતા. માટે માંડો છો હમણાં સગડની વાત કરો ને પેલા શરીર ક્યાં વાત છે? અત્યારે જ પરમાત્માની આજ્ઞા છે યાર મને બોલો બરો ત્યાં બી શરીર પરમાત્મા યાર મને પાર જ થઈ તો શાંતિ છે. બસ સંગઠન ક્યાં વિચાર આ કાળમાં જે શક્તિ એટલું કરી શકીએ છીએ આપણે એ તો ઇમ્પોસિબલ છે જ નહીં આપણા માટે. બોલવાથી અને આચરવાથી આ બંનેમાં જમીન આસમાન
ગણધર પદ એમની નામ પડે. એના માટે ઘણું બધું એમને યક્ષાગર કર્યું. ઘણું બધું નહીં, સંપૂર્ણ યક્ષાગર. ત્યારે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી છે. એ તો ના કરી શકે. બધી વસ્તુ શક્ય નથી. પણ એક પ્રશ્ન કરશો, 51 પ્રશ્ન મારી પાસે પણ નીકળશે, નીકળવાના જ છે. તમે અધ્યાત્મલક્ષી પ્રશ્ન કરશો તો એ હિસાબના પ્રશ્ન જવાબ નીકળશે. તમે ભૌતિકલક્ષી કરશો તો ભૌતિકલક્ષી પણ પ્રશ્નની જોડે ચાલવાની છે. એનો કોઈ અંત નહીં. અને વળી દર્દ વિચારી વાત પરંપરા પાર ન પામે કોઈ. આનંદની પાસે લખી દીધું છે. આ તર્કથી જો તમે વિચારવા જશો તો એ વસ્તુનો આ ભવને ભવ સુધી હટાવવાનો નથી. જો એને સમર્પણ ભાવ રાખી પરમાત્માના વચનમાં શ્રદ્ધા રાખીને જો ઈશ્વરને સ્વીકારશો તો તરત જ ઓન ધ સ્પોટ એનો અંત આવશે. પછી બીજું વિચારવાનું, હું આત્મા છું, હું શરીર નથી. સૌથી પહેલા એ જ્ઞાન. દર્દ આત્માને નથી આવતું, દર્દ શરીરને આવે. પછી બીજા નંબરનું જ્ઞાન થાય. ભગવાનનું શરીર છે, ભગવાનનું આત્મા નથી. આ બીજા નંબરનું જ્ઞાન થાય. પછી ગરીબ સુખના વાળે શરીર મુકાય કે ઝંઝરિયા ઋષિનું ગળું કપાય કે ઝંઝર ઋષિની છાપ ઉતરે અને નહીં ભરતો એ તો એમાં છે જ, એ પોતાની વસ્તીમાં છે. સુકોસર મૂળના 3 પરની અંદર કેળ સુધીના કટને શિયાળની ખાઈ જાય છે. ઈશ્વર ચબાવે છે, જીવતાના પગ ચબાવે. વિચાર કરો, આપણને કાંટો લાગી તો ઓય માં થઈ જાય અને પાછળ કેવડે ભગવાન ના છે. સૌથી પહેલા એ વસ્તુનું ભેદ જ્ઞાન કહેવાય. આત્મા કરતા શરીર અલગ છે. આ બધા જ પ્રશ્નોના પ્રશ્નોની અંદર સૌથી મહત્વની કડી આ છે, આત્મા શરીરથી અલગ છે. એ વસ્તુ બતાવવા માટેના છે. અને એ જ્ઞાન એમને થયું તો જ ગંભીર થયા. જ્યાં સુધી નતું થયું ત્યાં સુધી એ પણ અટકાતા. પહેલા જ આવી જાઓ કેમ અટવાયા? પણ એમને કોઈ સાચો રાહ દર્શન મળ્યો નહીં. કોઈને પોતાના ગુરુ તરીકે ત્યાં સુધી એમને શીખાયા નતા. અહીંયા જે ગુરુ પછી આવી ગયા એટલે જીવન વધ્યા શું થયું? ગુરુ તરીકે આવી ગયા વાત કરી પછી તમારે તમારું વિચારવું નથી. એ તમારું આત્મસમર્પણ ત્યાં થઈ ગયું અને તમારું ત્યાં મોક્ષ એ જ જાય. આ 44 બ્રાહ્મણો એ સમયની સર્વ કેટલી દીક્ષા થઈ પરમાત્માના પહેલા સમસ્યાનું અને તમે આમાં 44 કેટલી દીક્ષા થઈ બધા 44 અચ્છા 500 દીક્ષા હતા ને ટોટલ 44 માં 44 દીક્ષા થઈ બરાબર કે વધારે થઈ? પહેલા સમસ્યામાં કેટલી દીક્ષા થઈ? 5412 કેટલી થઈ? 5412 હા, એ તો લીગલ દીક્ષાઓ. કારણ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ છે, ખાલી સાધુની સ્થાપના નથી થઈ. એ વખતે ચંદનબાળાએ 1000 સ્ત્રીઓ સાથે દીક્ષા લીધેલી છે. એ જ સમર્થનની અંદર કેટલી થઈ? 1001 એ થઈ અને 5412 આ ત્યાં 4412 કેટલા ત્યાં? 5412 તો લીગલ દીક્ષાઓ. એ સિવાય ઘણા આત્મા દીક્ષા ત્યાં લીધી છે. એ સમસ્યા માત્ર 4496 દીક્ષા થઈ એવું નથી. એ સિવાય પણ ઘણી દીક્ષાઓ ત્યાં થઈ છે. વસ્તુનું કારણે આટલી દીક્ષા થઈ અને પરમાત્માએ ચૂર્ણક્ષેપ કરી અને બધાને કહ્યું કે હવે સિંહાસન પરથી ઉઠી સંપૂર્ણ એવે છોડીને ભગવાન ગ્રહણ છે. હવે તો મારે 11 ગ્રંથોના ઉપર એક નવેલા છે, નવાવી છે, એના પર નાખે છે. દેવો વાક્યનું નિષેધ કરે છે. ત્યારે ભગવાન કહે છે, ગૌતમને દ્રવ્ય કોણ પર્યાવતી તીર્થની અનુગ્રહ આપવું શાસન પરથી કોણ બનશે? મારા પછી ગૌતમ જાવી. અને એના વસ્ત્ર પર ચૂર્ણ નાખે છે. દેવ પણ ચૂર્ણ પુષ્પ પુષ્ટિ કરે છે. પછી ભગવાન સુંદરવા સ્વામી પાસે જાય છે. એમની પાસે જઈ હું સુંદરવા સ્વામીને ગણની અનુમતિ આપું છું કે મારી પાઠ પરંપરા સપાટનાર કોણ થશે? સુંદરવા સ્વામી થશે. આ રીતે ગંધર્વા અહીંયા પૂરું થાય છે. બાકી જે ભોગતા ના મારે છોકરા તે કાળે તે સમયે સમય ભગવાન રસ્તી ગ્રામના નિશાન પહેલું ચોમાસું કર્યું. ચંપા નગરની અંદર પુષ્ટિમાં એ નિશાનમાં 3 ચંદ્રમાસ કર્યા. વૈશાખ નદીમાં વણકી ગ્રામના નિશાનમાં 12 ચોમાસા કર્યા. એટલે કે રાજગુરુના નગરના નાના પાડામાં ભગવાને 14 ચોમાસા કર્યા.
છ મિથિલા નગરીમાં કર્યા, એ બદ્રિકામાં કર્યા, એક અંબિકામાં કર્યું, સાસરીમાં કર્યું, બદ્રીમાં કર્યું, અનાદેશમાં કર્યું. એક મધ્ય પર્વમાં અસ્તિ મહારાજે છેલ્લું જે ચોમાસું કરવાનું થયું એ જે ઉપયોગ થયો નથી એવી યુનિવર્સિટીની સામેની અંદર અંત્ય ચોમાસું ભગવાને કર્યું. તે પહેલા નગરી અપાપા હતી, હવે દેવોને પાપ એવું નામ આપ્યું. ત્યાંથી કેવી રીતે ભગવાન કાળ ભવ્યા હતા. જ્યારે ભગવાન મધ્યમાં પગમાં અસ્તિત્વ રાજાની જીવન ઇલેક્ટ્રિક શાળામાં અંતિમ ચોમાસા કરવા માટે રહેલા છે. તે ચોમાસામાં જે વર્ષાકાળનો ચોથો માસ શાસન કરશે એટલે કે 15મો દિવસ અર્થાત કાર્તક વદ અમાવસ્યાના દિવસે રાત્રિમાં સમય વગર માર્ગ કાળ પામ્યા. દિવસે એ હજાર સળંગ કાળ પામ્યા. સંસારથી ગતિકા થયા, અપૂર્ણથી ઉદ્યોગ ઉપર ગયા અને ચિહ્ન જાતિ જન્મ મરણ બંધનવાળા સિદ્ધ બુદ્ધ વહુપ્રાય કર્મથી મુક્ત થયા. સર્વ જગતને અંત કરનારા સર્વ સંતાપ દરેક સારી માનસિક એવા બધા દુઃખ રહી થયા. હવે ભગવાન નિર્માણ વસાદી અને સિદ્ધાંતિક નામથી જ્યાં ભગવાન નિર્માણ પામે એ ચંદ્ર નામનો બીજો સંવત્સર હતો. પૃથ્વીવર્ત નામના મહાશંકર, વંદિવર્ત નામનો ભક્ષતો, અગ્નિશ નામનો બીજા નામ છે ઉત્સવ. એ દિવસ તો દેવાન બીજું નામ છે નામની અમાવસ્યા રાત્રિ હતી. એનું બીજું નામ છે નિરતિ. હર્ષ નામનો લવ હતો. મુહૂર્ત નામનો પ્રાણ, સિદ્ધ નામનું સ્ટોક, નાગ નામનું કરણ, સર્વાર્થ સિદ્ધ વિમાન, સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત હતું. એ સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત ક્યારે આવે ખબર છે? દિવસના એક મુહૂર્ત પહેલા, છેલ્લા મુહૂર્ત પહેલા, એટલે કે અર્લી મોર્નિંગ 48 મિનિટ પહેલા સર્વાર્થ સિદ્ધ મુહૂર્ત આવે. મધ્ય રાત્રિમાં ક્યારેય પરમાત્મા કાળગણ પામ્યા નથી. પરમાત્મા કાળગણ ક્યારે પામ્યો છે? સૂર્યોદયની ઘડી પહેલાના જે મુહૂર્ત એ મુહૂર્તમાં પરમાત્મા કાળગણમાં પામ્યા છે, દેવાની પામ્યા છે. સ્વાતિ નામનું નક્ષત્ર હતું, એમાં ચંદ્રનો યોગ થયો ત્યારે પરમાત્મા કાળ પામ્યા, વ્યતિક્રમ થયા, સદુક્તિ રહી થયા. સૂર્ય પ્રકૃતિના સંસ્થાને નામ આપણને બતાવે છે. ચંદ્ર અભિવૃદ્ધિ, ચંદ્ર અભિવૃદ્ધિ અને આ 5 સમસ્યા બતાવવામાં આવે છે. પછી 12 માસના નામ છે શ્રાવણ વગેરે. તો પહેલા શ્રાવણ આદિ, શ્રાવણ મહિનાથી આ વર્ષ આપણું શરૂ થાય. અભિનંદન સુપ્રતિષ્ઠ, શ્રાવણનું નામ છે અભિનંદન. ભાદરવાનું સુપ્રતિષ્ઠ એટલે વિજય, પ્રતિવર્તન, શ્રેયાન, શિવ, શિશિર, હિમાન, વસંત, કુસુમ, સંબર, વિલાલ અને વન વિરોધી. આ પ્રમાણે 12 મહિનાના નામ છે. હવે પૂર્વાદ, સિદ્ધ મંગળ, મનવાર, વિશ્વભદ્ર, ઈશ્વર, સનકામ, સમુદ્ર, ઇન્દ્ર, બોલતા, વિશિષ્ટ, સોમરાશ, ધનંજય, અર્થસર, અભિજીત, સત્યાષ્ટમ, સતંજય, અગ્નિ, શોક્ષમ. આ 15 દિવસોના નામ. એક એક દિવસ આજે જ્યારે બીજ છે. બીજું નામ શું છે? સિદ્ધ મંગળમ. આ દિવસનું નામ શું છે? સિદ્ધ મંગળમ. અને એક રીતે રાત્રિનું નામ છે ઉત્તમા નક્ષત્ર, હેરાપતિ, અશ્વદય, સોમસ્ત્ર, શ્રી સંબુદા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ઈચ્છા, સમાહારા, તેજા, અતિથ્યા, દેવાનંદ. દેવાનંદ નામની 15મી રાત્રિ. તેના બીજ છે. આ રાત્રિ નામ છે વૈજય રાત્રિ. શું નક્ષત્ર? રાત્રિ નામ શું છે? શું નક્ષત્ર? ત્રીસ મુહૂર્ત બતાવે છે. રુદ્ર, શયાન, મિત્ર, વાયુ, સુપદેશ એટલે સૂર્યોદય થાય ત્યાંથી જે પહેલી 48 મિનિટ એ પહેલું જે મુહૂર્ત છે એ રુદ્ર મુહૂર્ત છે. બીજું શ્રેય મુહૂર્ત છે. બીજું મિત્ર વાયુ, સુપતિ, અભિચંદ્ર, મહેન્દ્ર, ભગવાન, બ્રહ્મા, ભવિષ્ય, ઈશાન, કષ્ટા, ભાવિતાત્મા, વૈષ્ણવ, વાહન, આનંદ, વિજય, ઈશ્વરસેન, પ્રજાપતિ, વંશમ, ગંધર્વ, અગ્નિવિશ્વાન, સંતભૂષણ, આત્મવાન, અમમ, ગુણવાન, ભવભૂષણ, સર્વાર્થ સિદ્ધ અને રાક્ષસ. છેલ્લું મુહૂર્ત કયું છે? રાક્ષસ. એટલે છેલ્લા મુહૂર્તમાં ભગવાન એ સૂર્યદેવી બે ઘડી પહેલા તો કમસે કમ ત્યાંથી જવું જોઈએ. એ રાક્ષસ મુહૂર્ત છે. એ રાક્ષસ મુહૂર્તમાં યોગ સાધના કરવાની હોય છે. તમારી દૈનિક જે આવશ્યક ક્રિયા કરવાની હોય છે એ રાક્ષસ મુહૂર્તમાં કરવાની હોય છે. તેનો પ્રભાવ નષ્ટ થાય. એના આગળનું જે મુહૂર્ત સર્વાર્થ સિદ્ધિમાં મુહૂર્ત એ મુહૂર્તમાં ભગવાન જ્યારે નિર્વાણ પદને પામ્યા હતા. અદૃશ્ય મુહૂર્તો છે. જે રાત્રિમાં ભગવાન મહાવીર નિર્વાણ પામતી રાત્રિ સર્વથી આપતા એવા અને સર્વ જતા એવા જે રીતે પ્રકાશમાં દઈ હતી, બરાબર દઈ હતી. જે રાત્રે ભગવાન મહાવીર પામતી રાત્રિમાં ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમિત્ર બુદ્ધને હરદાર ને ભગવાન મહાવીર સંબંધી પ્રેમ સંબંધ પૂરતા કેવળ જ્ઞાન દર્શન ઉત્પન્ન દેતા. તેની કથા આ પ્રમાણે છે. ભગવાનની સ્વપ્રસાદ નિર્માણ સમય બધો સમય દેશો ધર્મ ધર્મ મોકલ્યો. તેને પ્રતિની ભાષા આવતા એવા અભિમન નિર્માણ સમય વજનથી હડાર એવા એક ક્ષણ લઈને એ પણ બોલાવડે એ ભગવાન આપણા વિરોધી હવે આ વર્ષની અંદર વિતરનો અંધકાર પસી જશે. કુતિથી નામના ઘોડ જે છે એ ગજરા કરશે. વિપેક્ષ સભ્યરાની રાક્ષસો ત્યાં પ્રસારને પામશે. એ પ્રભુ રાહુલથી દ્રષ્ટ થયા સુંદર છે. જગન જેવા જીત પ્રદેવ ઘર જેવા તારા વગર હવે અમે આ ભરત ક્ષેત્ર શોભા રીતે થઈ ગયું. એ પ્રભુ હવે કોના પગ પકડી અને નવા પદાર્થોની પ્રશ્ન પૂછશું અને કોને એવા ભગવાન કહીને અમે બોલાવશું. મને ગૌતમ કહીને કોણ ભગવાન ચાલે છે. આ વિષ્ણુ પ્રકટ થઈ ગયું. ભગવાનના મોઢેથી ગૌતમ સાહેબ નામ સાંભળે એને 3.5 કરોડ ગૌ રાશિ થઈ જાય, ઉનકી થઈ જાય. ગૌતમ સાહેબ ખાલી ટાઈમ પાસ કરવા ભગવાનને પ્રશ્ન કરતા નતા. એને બધી ખબર જ હતી. પણ ભગવાનના મોઢે પોતાનું નામ આવશે. શું આવશે?
આનંદ આવે કે મારા સાહેબ મારું નામ બોલે છે, ભગવાન નામ બોલે છે. આનંદ આવે છે. મને સારા તો વળી કોટા બોલે પણ બોલે છે કે તો મારું નામ આવે કે ના આવે. એટલે એ વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય. તો સાહેબ ભગવાનને પ્રશ્ન કરે ભગવાન આવું શાશ્વત છે લોક ના શાશ્વત છે એ ગૌતમ શાશ્વત છે ને શાશ્વત જે ગૌતમ શબ્દ આવે એટલે પેલા આનંદ પોતાની ખબર નથી આ વસ્તુની ખબર છે છતાં કેમ ભગવાનને પૂછે છે. ભગવાનના મોઢે જેટલી વાર પોતાનું નામ આવે બધાને આનંદ થાય છે એના માટે ભગવાનને પૂછે છે. હવે ગૌતમ લોકોની કોણ ગુનાશે આ આવી તને શું કરી એવા અવસરને દૂર કર્યો સો આડો ઉભો રહી અને બાળકની જેમ તમારા જીવન લાગી ગયો જીવનમાં ભાગ માંગે અથવા મારા હાથોથી મુક્તિ કોઈ સાંકળી થઈ જાઓ અથવા તો તમારા ભાર બી લેતો થઈ જાવ કે તો મને મૂકી તમે ઇંગ્લેન્ડ પક્ષમાં જતા રહ્યા એ પ્રમાણે વીર જોતા ગતના મુખ વીર શબ્દ લાગી ગયો. હા હવે ખબર પડી ગુજરાત મિશને હોય છે હું મિશને સસને હા શું જાણે રે ભગવાન નબીના પાસે તો હું એકલો છું ને બીજું વિચારજો મારો જ અપરાધ છે જે મેં ત્યારે શબ્દનો ઉપયોગ ના કર્યો. મુખ્ય હોત ભૂલે છે કે તમારે ક્યારેક જાઓ નહીં આ મારી જ ભૂલ છે. શું છે તમારી કોઈ ભૂલ છે તમારી ભૂલ હોય જ નહીં. આ ભૂલ કોની છે તમે મને દેવ સન્માને પ્રતિબુદ્ધિ મૂક્યો આજ સુધી ક્યારે કોઈને પ્રતિબુદ્ધિ મૂક્યો નથી આજે જ કેમ મૂક્યો કેમ મેં વિચાર્યું નહીં કેમ શબ્દો ઉપયોગ ના મૂક્યો મેં મારો જ અપરાધ છે મારા એક પાક્ષિકમાં સ્નેહને ધિક્કાર છે મેં આ સ્નેહથી મારે સર્યું હું એકલો છું ને હું કોઈનો નથી. આ એક તો ભાવના વાતા વાતા ગૌતમભાઈ ભગવાનની કેવડી જ્ઞાની પ્રાપ્તિ બોલો ગૌતમ સ્વામી કોઈનું નહીં કરા એ રાગ ગ્રંથિ તૂટતા વરે જ્ઞાન ગૌતમ નિત્યતા ગૌતમ નામે નવે વિધાન રે કબીર વેલા આવને ગૌતમ કેને એ તો કારણ કે મોક્ષ માર્ગની પ્રાપ્તિનો જીવન સ્નેહ વંશની સાકાર જેવું હોય છે. શ્રીદેવ જ્યારે જુદા જુદા ગૌતમની પ્રજ્ઞા ન થયું જેનો અહંકાર પણ બોધ માટે થયો રાગ પણ જેનો ગુરુ ભક્તિ માટે થયો ઈશાદ પણ જેનો ગુરુની પ્રાપ્તિ માટે બન્યો અને ગૌતમનું વધુ શાસ્ત્ર આશ્ચર્ય થાય થયું એ ગૌતમની 12 વર્ષ ટોલે પર પાળી દીર્ઘાયુ પ્રમાણે કરે સુંદર સમયે ગણ સમર્પીને મોક્ષમાં ગયા. સુંદર સમય પણ પાછળ ઉત્પત્તિ ચોળકે પામ્યા અને 8 વર્ષ પૃથ્વી પર એ વિચરણ કરી જમ્મુ સ્વામીને પોતાનું ગણ સોંપી અને મોક્ષમાં ગયા. જે રાત્રે ભગવાન કાળ પામ્યા તે રાત્રે મલ્લકી જાતિ જેવા કાશી દેશના 9 રાજાઓ લક્ષ્મી જાતિના કૌશલ દેશના 9 રાજાઓ 18 રાજાઓ ગણ રાજાઓ ચેતક મહારાજા એના સામંત હતા એ વખતે એ બધાઓએ સંસારને પાર કરનારો આહાર ત્યાગ રૂપ મોક્ષ એને ઉપવાસ કર્યો. શું કર્યું એ દિવસે બધાએ ઉપવાસ કર્યો. હવે ભાગ બધું જ્યારે ચાલ્યો ગયો છે એ દ્રવ્ય ઉદ્યોગ કરશું દિવાળી આવે છે ને ત્યાં દિવાળી પ્રગટ થઈ એ લોકો દીવા જલાવ્યા એ પ્રમાણે દીપોત્સવની દિવાળી પ્રગટ થઈ અને કારતક સુદ દિવસના દિવસે સવારે ગૌતમ સાથેનો તીવ્ર મહિમા એવોય કર્યો. લોકોમાં આનંદ ઉત્પન્ન થઈ ગયો અને મુખ્યમંત્રી રાજા પણ ભગવાન લેવાણ સાંભળી ચોકથી આત્મકલા દુઃખી થઈ ગયા અને દંડીવર્ધન રાજા બીજીના દિવસે સુદર્શના ભગીની પોતાના ઘરે એમને આમંત્રણ સહિત બોલાવ્યા અને જમાડ્યા. ત્યાંથી ભાતનું જીત્યા એ ભાઈ બીજ નામનો મનો પ્રસિદ્ધ જે રાત્રિમાં સમય પોતાના ભાવિક લાભ પામ્યા મોક્ષમાં ગયા એ રાત્રિમાં ક્રૂર સ્વભાવવાળો 2000 વર્ષની સ્થિતિવાળો ભસ્મ રાશિ નામનો વિષ્ણુ મહાગ્રહ ભગવાનના જન્મ નક્ષત્રમાં સિદ્ધાર્થ થયો જેના કારણે પરમાત્માના પછી પરમાત્માના શાસનમાં 2000 વર્ષ સુધી શાસનમાં આપત્તિઓ આવવાની સંભાવના થઈ ગઈ હતી. એ ઇન્દ્ર મહારાજા ભગવાનની વિનંતી કરી છે સ્વ એક આપ આયુષ્ય વધારો ભગવાન કે ઇન્દ્રએ કહે છે તીર્થંકર આયુષ્ય એક સંપર્ક વધારી શકતા નથી ઘટી શકે પણ વધારે એવા તીર્થંકર બધું ઘટી પણ ના શકે નથી પણ ના શકે વધારી શકતા નથી. જે કારણે કે ભગવાન જે ધૈર્ય રહેવાનું છે એમાં કોઈને એવું કશું કરી શકતા નથી. હવે આ ભસ્મ રાશિ ગ્રહ છે 30મો ગ્રહ છે એના પહેલા જે 88 ગ્રહોની વાત આવે છે 88 ગ્રહનું પ્રધાન છે રામ ઉદાય વિકારક વૈદ્યક શનિશ્વર આધુનિક પ્રાથમિક કણકણક કણ વિધાનક કણ સંતાનક સોમ શનિ અશ્વસન કાર્યપ્રેમ કર્મરક અચરક દુદુક સંત શંકરનાવ શંકર બનાવ કંસ કંસનાવ કંસ બનાવ નીલ નીલામાસ રૂપી રૂપિયામાસ પશ્મ ભસ્મરાષ્ટ્ર તિલક તિલક પુષ્પવન દર્ક દર્પવન આય વદ્ય ઇન્દ્રાગ્નિ ધૂપકીપ હરિ ઇન્દ્ર બુધ શુક્ર બૃહસ્પતિ રાહુ અગસ્ત્ય માનવ કામસ્પર્શ ગુણ પ્રમુખ વિકટ વિસંધિકલ્પ પ્રકલ્પ જટાલ અરુણ અગ્નિકાલ મહાકાલ સ્વસ્તિક સમસ્તિક ભગવાન પવન ઉચ્ચારો વિદ્યોદેવ સ્નેહ પ્રભા અવભાસ શ્રેષ્ઠ ક્ષમકર આભંકર ભગવંકર હરજા ગુંજા અશોક વિતસ્વર વિમલ વિતત વિવસ્ત્ર
વિશાળ શાળ શુભ્રતાની વૃત્તિ એક જટી બીજટી કર કરી રાજા અંધર પુષ્પતિનું ભાગ કીધું આ પ્રમાણે 88 મહાગ્રહો હોય છે એમાં 30મો જે ગ્રહ છે ભસ્મ રાશિ એ ગ્રહ જ્યારે ભગવાનના જન્મ નક્ષત્રમાં સંક્રાંત થયો એટલે 2000 વર્ષ સુધી ભગવાનના શાસનભાર ઉભા કરવાના ચાલુ થઈ ગયા સમર્થ ભગવાન મહાવીરના જન્મ સંક્રાંત ભગવાનના શાસનમાં અત્યારે સાધુ સાધુની પીડા સત્તાની નથી રોધન થશે અને ભગવાનના શાસન પીડા કરવા ભસ્મ રાશિ દિમાગને જોઈને સોદરભાઈ ભગવાન વિરુદ્ધ જે કરો ક્ષણ માટે આપણું આયુષ્ય વધારી દો જે તિથિને આપતા જીવતા આ આપના જન્મ સંક્રાંત ભસ્મ રાશિ ગ્રહ આપના શાસનની પીડા કરવા માટે શક્ય નંબર નહીં બને કરી નહીં શકે તો ભગવાન કહે છે હે ક્ષેત્ર ક્યારે પણ દક્ષિણ આયુષ્યના જન્મ દ્વારા પણ એ આયુષ્ય વધારી શકાતું નહોતું એટલે અવશ્ય ભાવિ એવી તીર્થની બાધા થશે જ પરંતુ 86 વર્ષના આયુષ્યમાં અતિ જે કુલ ઉત્પત્તિ હતા એનાથી એક તારે દ્વારા તું નિગ્રહ કરીશ ને એના પછી 2000 વર્ષે પૂર્ણ થતા મારા જન્મ નક્ષત્રની ભસ્મગ્રહ જ્યારે ગતિના દળે નીકળી જશે તો તારા દ્વારા સાપી દેવા કર્તિના પુત્ર ધર્મદત્તને રાજ્યથી માંડીને સાધુ સાધ્વીની બધી ઘણી પૂજા સત્કારો થશે આ ક્યારે થયું મને ખબર એટલે 2500 2000 ક્યારે ત્યાં ક્ષેત્રમાં ખબર નથી થઈ કોશિશ જે રાત્રે સમય મારે મોક્ષમાં ગયા તે રાત્રિમાં જોઈ પણ ન શકાય ચાલતા એવા જન્મશિવની નજરમાં ના આવેલી ને ચાલે તો જ દેખાય કુંતુ નાની જાતિ બળી નથી નાના નાના કુંતુ જેવા છે તેને તમને દેખાય તમને ખબર છે ખાખરા હોય છે ખાખરા ઉપર ખાખરા શેક્યા પછી ઉપર બ્રાઉન કલરના પરપોટા જાય છે એની જે ધાર હોય એ ધારની અંદર પરપોટાના કલરના નાના નાના કુંતુ જીવો જે તમને ખાલી હલે તો દેખાય નહીં એવા ખાખરા એક દિવસ 5 દિવસ 10 દિવસ પડ્યા રહે એ ખાખરામાં એક કુંજી જેવું ઉત્પન્ન થઈ ગયા છે એ થોડુંક બેચીમાં ટાંગે અને ખાખરા મળને લાગે એ તાજા ખાખરા હતા 2-4 દિવસના જશે 5 દિવસ જશે તો દાળમાં સીધા ખાખરા પડી ગઈ તો શું કર્યું દાળા પડી ગયા તો જીવાત નથી પણ નાના નાના જીના કુંજી ગયા છે દેખાય પણ નહીં આવે પછી એ ખાખરા બોલતો પછી જે ખાખરો જેવા કંકેરી કરતાવી ને તો અંદરથી જીવી જીવાનું થાય બિલોડી કાચ ઉપર તો દેખાય એટલે બારી છે એ ચોમાસાની અંદર જ્યારે પણ સાંભળીને કેમ રાખવાની છે એમને કે 1 દિવસના કાકડા છે અમારે ગયા વખતે લઈ લેવાની એની બધી પરીક્ષા કરીને પછી એને વળવાના હોય છે એટલે ગમે ત્યારે પણ જીવનની ઉત્પત્તિ ચોમાસામાં ગમે તે કારણે ગમે તે વસ્તુમાં થવાની સંભાવના હોય છે પાણીના જે ઘણા મારતા હોય પ્રકારના જન્મમાં આવું ચોમાસું કરતા તો આગળ બીજા આપણે બધા પૂછી જે મૂકેલા હોય બીજા દિવસે માટલો ડેમ મૂકીએ ઘરે પછી ઠપતા નહીં બારીક જીવો કેવા રાખના દાણા કેવા હોય રાખોડીના દાણા કેટલા ઝીણા હોય એવા બારીક રાખના જેવા કલરના રાખોડી કલરના નાના નાના કુંતરો જીવો કેટલા હજારોની સંખ્યા 2-3 દિવસના માટલાની વાત કરું છું પડેલા માટલાની વાત નથી કરતા હાથે ઠપતા રહ્યા એ બધા પછી ઉપર માટલું લઈ જાય નીચે જે બધા જીવોનો આપણો પાર હોય એ માટલામાં સીધું જીરો પાણી નાખી એટલે જેના પાલવાનું ખાસ ચોમાસાની અંદર વિશેષ રીતે જેના પાલવાનું શા માટે કહેવામાં આવ્યું છે એના માટે કહેવાય છે એમને છે મારે 15 દિવસ મીઠાઈનો કાળ છે પણ જ્યારે પણ મીઠાઈ આપણે બેસીએ ત્યારે ચેક કરવાની નથી થઈ ગઈ પર્યુષણ પછી જૈના ઉપર મેં પ્રવચન ખાસ રાખવા જેવું હા બોલો તો આ રીતે નાના નાના જે પૃથ્વી જેવા જગ્યા એટલે ઘણા સાધુ સાધ્યોએ એ પૃથ્વી જોઈ અને ત્યાં પોતે અનશન કર્યું અને આજથી માંડે 5મા આવા પૃથ્વી જીવા પણ થશે સે ક્ષેત્ર અભાવથી પાખંડીના પ્રવર્તાથી સે ગુના રદ્યો થશે તે કાળ તે સમયે શ્રવણ ભગવાન મહાવીર એટલી વગેરે 14,000 શ્રમણો હતા ચંદન બાળક વગેરે 36,000 સાધ્વીઓ હતી શંખ શતક પુષ્કરી વગેરે 1,59,000 ભગવાનના સાવિકો હતા પછી સુરસા રેતી વગેરે 3,18,000 સાવિકાઓ હતી સુરસા સાવિકા જે 32 પુત્ર જેને જન્મ આપી દે નાગરિક પતિ રેતી જેને ભગવાને ઔષધ આપ્યું હતું એ રેતી સાવિકાની વાત છે શ્રવણ ભગવાન મહાવીરની 14 પુત્રની સંખ્યા 300 હતી અધિકારી ભગવાનના કેટલા હતા 1300 કેવલિયાની ભગવાનના 700 દેવ નવચિતામ દેવની વિધિ વિતરવામાં સમર્થ વૈષ્ણવના 700 અધિદીપનિયા એવા મધ્ય જેના સમી કરીને જન મારા એવા મનોકર વિપુલ બધી મનોકર 500 સંપ્રદાયની વાદી મુનિ પરમહંસના 400 હતા પોતાના હાથે ઉચિતેલા 700 એવા મુનિઓ મોક્ષમાં ગયા
1400 સાધીઓ મોક્ષમાં ગઈ, 800 એવા એકાંતરે અનુત્તર વિમાનો કરી ગયા. એ આગામી દિવસે આગામી ભગવાનને મોક્ષમાં જશે. એ ભગવાન માર્ગના મોક્ષ માર્ગ બે પ્રકારની મર્યાદા હતી. યુગાંત તત્વ જોઈ મર્યાદા તત્વ જોઈ. એમ યુગાંત તત્વ જોઈ ભગવાન મહાવીર પછી ત્રીજા પુરુષે સુધી એટલે જમ્મુ સ્વામી સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. યુગાંત તત્વ મર્યાદા તત્વ જોઈ તે ભગવાનના શહેરમાં જ્યાં તરત જ 4 વર્ષ થયા ત્યારે મુક્તિ માર્ગ ચાલ્યો. તથા ભગવાનના 4 વર્ષ પ્રયાણ થવાથી કોઈ આત્મા મોક્ષમાં ગયો. એ કાલે તે સમય સમાડવામાં આવે 30 વર્ષ ગોળસામાં રહ્યા. 15 દિવસ સુધી એવા 12.5 વર્ષ છદ્મસ કર્યા પાડી. કંઈક મહિના 30 વર્ષ સુધી ચોરી કર્યા પાડી. 42 વર્ષનો ચારિત્ર કરી પાડી. 72 વર્ષ સર્વે પાડી. વિધની આયુષ્ય નામ પુત્ર 4 એવા ભોગ ગ્રહ જન્મ હતા ક્ષીણ થયા. આ અસંખ્ય કાળમાં દુસમ સુસા લોટા આરામાં ચોથા આરામાં જે ઘણો પૂરો થઈ ગયો 3 વર્ષ 8 મહિના બાકી હતા ત્યારે મધ્યમ અપોપરીમાં અસ્તિપાલ રાજાના લેખક સભાની અંદર રાગરાજની સાહેબની વિનંતી એકલા એકાકી અદ્વિતીય જે એકલા સેવા વૃષભાની જેમ હજારો પરિવારવાળા નહીં. આ રીતે ભગવાન જલ રહી તેવા ચંદ્રના તપ દ્વારા સ્વાતિ નક્ષત્રની અંદર ચંદ્ર જે રોગ આવ્યો તે 4 ઘટિકા અવશેષ રાત્રિ 4 ઘડી અવશેષ રાત્રિ એ રાત્રિમાં પદ્માસન પર રહેલા ભગવાન 55 એવા પુણ્યના ફળના અધ્યયન ભાવતા 55 એવા પાપ ફળના અધ્યયન ભાવતા 36 એવા ન પૂછેલા એવા ઉત્તરોના અધ્યયન ઉત્તરાદી સૂત્રને ભાવતા એવા થઈને શ્રેષ્ઠ એવા મરુદેવા અધ્યયનને કર્મના ભાવતા મોક્ષમાં પધાર્યા છે. હવે વીર નિર્વાણથી 980 વર્ષ સિદ્ધાંત વર્ષે આ સિદ્ધાંત વિસ્તરણ થયું ત્યારથી આ કલ્પસૂત્રનું વિસ્તરણ થયું. એ કહેવાય છે ગર્ભીપુરમાં દેવતી ગણિત સમણ વગેરે સકળ સંગના વીર નિર્માણની 980 વર્ષે ત્યાં સિદ્ધાંત વિસ્તરણ થયો. એ વીર નિર્માણથી 993 વર્ષે અનંતપુરમાં પુત્રો પરંતુ દુઃખીમાં ધ્રુવસેન રાજાના શોકને દૂર માટે કલ્પસૂત્રની વાચના પ્રારંભ થઈ. જ્યારથી આ પુસ્તક લખાયું ત્યારથી વર્ષ પછી પુસ્તક લેખાનો પુસ્તકનો વાંચન કરાવ્યું. આપણા પુસ્તકના લેખન બાદ લેખન પુસ્તકની વાંચન સમાજ બતાવવામાં આવ્યો. છઠ્ઠું વ્યાખ્યાનની આપણે પૂરું થાય છે. હવે આવતીકાલની 7મા વ્યાખ્યાનની અંદર જીન સંકલ્પ જીન 23 ભગવાનમાં એના પાછળ ભગવાન ચરિત્ર જીન ભગવાનનું ચરિત્ર ત્યાંથી માંડીને વૃષભ દેશ ભગવાન સુધી આંતર બતાવવામાં આવશે કે વૃષભ ભગવાન ચરિત્ર પૂરું કરી એટલે એ 7મું વ્યાખ્યાન કાલે પૂરું કરશે. એટલે કાલનું સાંજનું વ્યાખ્યાન સમાચારની સંવિધાનનું વ્યાખ્યાન રહેશે. જે પરમાત્માની નાથ કરતા આવેલા એ શ્રમણ ભગવંતના નામોલ્લેખ સાથે એમના જીવન ચરિત્ર સંક્ષિપ્તમાં બતાવવામાં આવશે. પરિણાવલી એ પછી જ્ઞાનની જન્મ છે આશા સ્વરૂપમાં તમારા શુક્ર સાહેબ એના ગંધર્વ નામ કર્મ પણ નિકાસિત કરવું પડે. જીન નામ કર્મની જે આગલા ભાવમાં કરવું ત્રીજા ભાવ इच्छामि गवासमो वंदेव जानी जय इच्छामि गवासमो वंदेव जानी जय नित्याय मित्रनंदामि इचकार वो देवसी सुख तप शरीर निरबाद सुख संयम यात्रा निर्वो छोची હાથ પડેલા તો છે इच्छा नाला संधि सब अभिप्राय अभ्यंतर दिवसम कामेरो ઈચ્છા સામાની કે